પધારો અશોકભાઈ. કેમ છો? બસ મજા. આજનું આપણું જે લાઈવ છે એને આપણે માલધારી પેજ ઉપર લાઈવ થઈએ છીએ. અશોકભાઈ રબારી માલધારી શેર વડોદરાના સહસંયોજક છે, એ આપણી સાથે જોડાયા છે. સાથે જ અશોકભાઈ રબારી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જે માલધારી સેલના કન્વીનર છે, તેઓ પણ આ તકે આપણી સાથે જોડાઈ ગયા છે. અને હવે બીજા મિત્રો છે જી એ આપણી નમસ્કાર સાથે અશોકભાઈ, ધીમે કેમ ધીમે છો? જોડાઈ રહ્યા છે. થોડાક મિત્રો આપણી સાથે જોડાય એટલે જી આજનું જે આપણું આ લાઈવ છે અને જે આપનો આજનો મુદ્દો છે એના વિશે છે થોડીક વિગતવાર ચર્ચા છે એ કરીશું. જી તો ખાસ પહેલા મનીષભાઈ જરાક સમાજને કહેજો કે આજે બધા ભાઈઓ જ ભેગા થયા છે, સમાજ જ ભેગો થયો છે. હા, નહીં આપણે જોડાવી એટલે એક અમિતભાઈ છે જોડાઈ જાય એટલે આપણે થોડીક ચર્ચા કરવી છે કે આપણે જે મુદ્દો છે એ મૂળ સમાજને એક સામાજિક સંદેશો આપો ચર્ચાનો કે મુદ્દો છે, સમાજ એટલે કોઈ કોઈ ગેરમાર્ગે ના દોરાય, હા ખોટી રીતના ના દોરાય, એ બાબતની વાત છે. એ માલધારી સમાજની વચ્ચે કોઈ ખોટો એટલે સંદેશો ના જાય આપણો કોઈ બી રીતે. મુદ્દો જે છે એ આપણે જે વાત છે સમજવાની છે અને સમજાવવાની છે. આમાં કોઈ રાજકીય કે બીજી કોઈ રીતે છે એ હા, આપણે ચર્ચા છે એ કરવાની નથી. એ મુદ્દા ઉપર આપણે દોરવાનું નથી. એ આપણો આજનો મુખ્ય હેતુ જે છે. 100%. એ જ તો હેતુ છે. હું પટ્ટો કાઢી નાખું, આની કઈ જરૂર નથી. કાઢી નાખજો. સમાજ જ્યાં છે ત્યાં રાજકારણની જરૂર નથી. કોઈ વાંધો નહીં રાજકારણ અશોકભાઈ. જી નહીં, બિલકુલ. આ તો સમાજને ક્યાંક ઉપયોગી થઈએ, સમાજ માટે જો જરૂરી છે બધી જ જગ્યાઓમાં, તો આપના માધ્યમથી એ જ વાત કરીશ કે સમાજને ક્યાંક જરૂરિયાતો ઊભી થતી હોય, તકલીફ પડતી હોય, આજે અશોકભાઈ છે કે અશ્વિનભાઈ, આપણે તમે છો, મનીષભાઈ, બધા જે કાર્ય કરી રહ્યા છે સમાજને લક્ષીને કાર્ય કરી રહ્યા છે, જે તે પક્ષમાં રહીને સમાજ માટે જે કાર્ય કરી રહ્યા છે. બરાબર છે બધા. તો આપણો મુખ્ય વિષય એ છે કે જે તે સરકારી યોજનાઓ હોય કે જે પણ હોય એ કેમ આપણા સમાજ સુધી નથી પહોંચતી. જી એ બધી ચર્ચા મનીષભાઈને આપણે હેન્ડઓવર કરીશું. એટલે મુદ્દા આપણે જઈશું. હજુ આપણે કદાચ અમિતભાઈને મને લાગે થોડોક સમય લાગશે જોડાતા, એટલે આપણે 35-40 મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. તો હવે આપણે આપણી જે આજની ચર્ચા છે એની ધીમે ધીમે શરૂઆત કરીએ અને પછી જે મિત્રો જોડાતા જાય એમના જે પ્રશ્નો આવતા જાય એના ઉપર છે આપણે વાત કરીશું. બરાબર છે અશોકભાઈ? બંને અશોકભાઈ છે એમનું હું આજની આપણી આ જે ઢોરવાડા બનાવવાથી માલધારી સમાજના પ્રશ્નો હલ થશે, આ મુદ્દા ઉપરની જે આપણી જે આજની ચર્ચા છે એમાં બંને ભાઈઓનું હું છે માલધારી પેજ વતી આ બંને મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ બંને મિત્રોને આવકારું છું. સાથે જ થેન્ક યુ આપણી સાથે મનીષભાઈ. જોડાયેલા 45 થી 50 જે માલધારી યુવાન મિત્રો છે કે જે આજની આ ચર્ચામાં આપણી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાયેલા છે, તે તમામ ભાઈઓને પણ હું આજની આ ચર્ચામાં આવકારું છું. આપ સૌનું છે એ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌને જય દ્વારકાધીશ. અને આજની જે આપણી આ ચર્ચા છે, આજનો જે આપણો જે આ મુદ્દો છે એ એવો છે કે ગઈકાલે છે એ આપણે સત્તાધારી પક્ષ અને સરકારશ્રી દ્વારા છે એવી જાહેરાત કરવામાં આવી છે કે શહેરોની અંદર મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોની અંદર રખડતા ઢોરનો અને બીજા જે કાંઈ રેડિયાર ઢોર છે એમનો જે પ્રશ્ન છે એના કારણે જે મુશ્કેલીઓ સર્જાય છે, અકસ્માતની છે કે બીજી ઘણી બધી પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એનું નિરાકરણ છે એ કઈ રીતે આવી શકે. વચ્ચે એક કાયદો આવ્યો, એનો માલધારી સમાજે છે પોતાના હક અધિકારમાં બહુ જબરજસ્ત છે એ વિરોધ કર્યો. એના પરિણામે એના વિકલ્પ સ્વરૂપે કદાચ ઘણા સમયથી એનિમલ હોસ્ટેલ ને આ બધી ચર્ચા ચાલતી હતી, પણ ગઈકાલે એને વ્યવસ્થિત રીતે અમલીકરણ કઈ રીતે થઈ શકે એના માટેનું એક ઠરાવ છે પસાર થયો છે, એવી ચર્ચા આપણને સંભળાય છે. અને ઢોરવાડા છે એ બનાવવાના છે, એ મુદ્દાની વાત છે. તો આ જે ઢોરવાડા છે એ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોની અંદર છે અસ્તિત્વમાં આવશે, બનાવવામાં આવશે, તો એનાથી માલધારી સમાજ છે એને શું ફાયદો થવાનો છે અને એની શું આડ અસરો થઈ શકે અથવા એમાં બીજી કેવી સંભાવનાઓ રહેલી છે, એના વિશેની ચર્ચા કરવા માટે છે આજે આપણે આ માલધારી પેજના માધ્યમથી સમાજને છે એ જોડી અને એની ચર્ચા કરવાના છે કે જેનાથી સાચો મેસેજ અને સાચી વાત છે
એ સમાજ સુધી પહોંચી શકે. એના માટે આપણી સાથે અશોકભાઈ રબારી વડોદરાથી ભાજપા માલધારી સેલના છે, એ સહસંયોજક છે, અને અશોકભાઈ રબારી આમ આદમી પાર્ટીના પ્રદેશના કન્વીનર છે, એ આપણી સાથે જોડાયેલા છે. અને કોંગ્રેસમાંથી ભાઈ શ્રી અમિતભાઈ છે, આપણી સાથે જોડાવાના છે અને જોડાઈ જ રહ્યા છે. તો અમિતભાઈ, આપનું પણ આજની આપણી આ જે ચર્ચા છે તેની અંદર હું સ્વાગત કરું છું. પ્રદેશ માલધારી સેલના કોંગ્રેસના કન્વીનર ભાઈ શ્રી અમિતભાઈ લવતુકા છે, એ આપણી સાથે જોડાયેલા છે. એમને આપણે આવકારીએ છીએ. અને હમણાં જ એમને એક ન્યાય યાત્રા છે માલધારી સમાજના હક અધિકાર માટેની, એ કાઢી હતી અને જાગૃતતા માટેનું એક સરસ કામ કર્યું. એટલે સૌપ્રથમ અભિનંદન અમિતભાઈ આપને અને આપની સમગ્ર ટીમને. અને આપને હું ફરીથી આજના કાર્યક્રમની અંદર આવકારું છું. જય દ્વારકાધીશ અમિતભાઈ. હવે સૌપ્રથમ હવે આપણે શરૂઆત છે અશોકભાઈ માલધારી સેલ બીજેપી આપણાથી છે એ શરૂઆત કરવી છે કે સરકારે છે એ ઢોરવાડા નામનું જે એક નવું માલધારી સમાજને ઉપયોગી થાય એવું આપની દ્રષ્ટિએ આપને લાગતું હોય છે, એવી જે એક વ્યવસ્થા અને સુવિધા ઊભી કરવા માટેની વાત કરી છે, તો એ શું છે એના વિશે થોડીક આપ પ્રારંભિક વાત કરો તો સૌને સમાજમાં અને અમને સૌને ખ્યાલ આવે કે ઢોરવાડા એ કન્સેપ્ટ ખરેખર શું છે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે. અશોકભાઈ. પહેલા તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે આપણે આ એક સમાજને લક્ષીને આપણે આ ડિબેટમાં જોડાયા છે. અને સમાજને ક્યાંક ને ક્યાંક કોઈ ગેરમાર્ગે દોરેલા હોય કે કંઈક અજાણતા કંઈક ગેરસમજ થતી હોય કે કોઈ પણ વસ્તુને, એ વસ્તુ આનાથી ઘણી બધી ક્લિયર થશે. દરેક ભાઈઓ જે આપણા સાથી ભાઈઓ જોડેલા છે એ પણ સારી રીતના એવા સમાજના કાર્યોના સારા પક્ષો સાથે જોડેલા છે. મૂળ એક વસ્તુ કહું મનીષભાઈ, ઘણા સમયથી આ પ્રશ્ન આજનો નથી, વર્ષોનો છે. વર્ષોનો કેમ છે? હું આ થોડુંક લિબરાલિટી લઉં છું કેમ કે સમાજ સેવા કરતા કરતા મને એટલું ખ્યાલ છે કે સમાજ પર રિસર્ચ પણ મેં બહુ કરેલું છે ને મારી બુક્સ પણ છે. એટલે કેમ આપણે વંચિત રહ્યા છે. યોજનાઓ તો બધી સરકારે આપી છે, આજની નથી. આજથી આપણે એવું કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આવી પછી ઘણી એવી યોજનાઓ આવી છે. તમે ઉત્તર ગુજરાત જુઓ, સૌરાષ્ટ્ર જુઓ, જ્યાં આગળ માલધારીને જે ગામડાઓના પશુધન છે ડેરીવામાં, એ લોકોને સારી આવક થઈ છે. પ્રશ્ન ક્યાં ઊભા થયા કે શહેર મોટા થયા, નાના નાના ગામડાઓ શહેરમાં વિસ્તારિત થતા ગયા. પ્રશ્ન ત્યાંથી ઊભા થવાના ચાલુ થયા. જેમ કે અમદાવાદ મોટું શહેર છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, એ બધા સિટી મોટા થતા ગયા. એમ જે આજુબાજુમાં ગામડામાં જે લોકો રહેતા હતા આપણો માલધારી સમાજ, એને થોડી કનડગતને ઊભી થઈ. પણ જે તે સમયે આજે મને ખ્યાલ છે કે સરકાર દ્વારા આના પ્રયત્નો કર્યા જ છે. અને આજનો જે તમને કહું છું ઢોરવાડાવાળો કોન્સેપ્ટ જે છે, તમે જે કહો છો ઢોરવાડાવાળો, હું એમ કહું છું કે માલધારી સમાજ માટે આ વસ્તુ એટલી સારી છે કે હું તમને ખાલી મારા વડોદરાનો એક દાખલો આપું. વડોદરાની અંદર આજે એનિમલ હોસ્ટેલની અંદર વ્યવસ્થિત રીતના 200 થી 250 શેડ બનાવવામાં આવ્યા છે કે જ્યાં આગળ આપણું પશુધન, આપણે એવું કહીએ છીએ કે આપણે માલધારી છીએ, તો માલધારી તરીકે આપણે આપણી ગાયોની શું ફરજ નિભાવીએ છીએ. પહેલી વસ્તુ, આ કડવું સત્ય છે, થોડું કહીશ કે આજે તમે કહો છો કે આ શબ્દ ઢોરવાડાવાળો બી આવ્યો હોય તો એનું કારણ આપણે જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. ભલે હું માલધારી થઈને આ કડવું શબ્દ આજે ઘૂંટ પીવો પડશે કે એઠવાડો ખાતી આપણે ગાયોને કરીશ. આજે મને જાહેરમાં મને ખબર છે કે એક જગ્યાએ જ્યારે અમે આ પ્લોટની ફાળવણી માટે ગયા હતા તો આપણા જ સમાજના લોકો કહેતા હતા કે ભાઈ અમે એઠવાડો ક્યાંથી લાવીશું. આ હું જાહેર સોશિયલ મીડિયાના મંચ પર કહું છું. તો આ બધી વસ્તુઓ આપણે જેને માં માનીએ છીએ, આપણે જેને આપણું જીવ માનીએ છીએ, એની તકેદારી રાખવાની આપણી જવાબદારી છે. પહેલી, આજ સુધી માલધારી સમાજ કોઈના પર ડિપેન્ડન્ટ નહોતો. માલધારી સમાજ પોતે જ કરતો હતો. પણ આ સરકારે નોંધ લીધી છે, આ સરકાર કાર્ય કરી રહી છે, તો કેમ આપણે નથી લેતા? જ્યારે સરકાર 2 પગલા લે છે તો આપણી બી ફરજ છે કે આપણે એક પગલું આગળ લઈએ. પણ ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ. ક્યાંક ને ક્યાંક આપણે એવું છે કે આપણે આપણો વાડો કે વિસ્તાર નથી છોડવો. આજે વડોદરાની અંદર જે એનિમલ માટે કેટલ હાઉસને વ્યવસ્થિત બધું, પાણીની સુવિધા, ડ્રેનેજની સુવિધા, લાઇટની સુવિધા અને ડૉક્ટરની સુવિધા, આ બધાની વ્યવસ્થા સાથે એ બનાવવામાં આવ્યું છે. અમે બધા જ પરિવારોને મળ્યા કે ભાઈ જે પશુધન રાખતા હોય તો તમે લોકો ત્યાં શિફ્ટ થાઓ તો તમારા પશુધન માટે સારું, ત્યાં ઘાસચારો મળી રહે, વ્યવસ્થિત ત્યાં આજુબાજુમાં બધી જ રીતના એમને મળી રહે.
પણ હાલની તારીખમાં આપણો સમાજ જવા તૈયાર નથી. એટલે મૂળ તકલીફ એ છે કે સરકાર એનું કાર્ય કરી રહી છે. ક્યાંક ને ક્યાંક આપણે સમાજ એઝ એ સમાજ, હું કહું છું, હું પોતે પણ છું એમાં, કેમ કે એ મારી બી નૈતિક જવાબદારી છે કે હું પોતે બી છું. હું પણ આજે ગાય રાખું છું, મારા ઘરમાં ગાયો છે, મારા ફાધર ગાયોનો બરાબર. ધંધો કરે. પણ આજ દિન સુધી મારા ફાધર કે મારા ઘરે મેં એવો ઇન્સિડન્સ નથી સાંભળ્યો કે મારું ઘર રોડને અડીને જ છે. આજ દિન સુધી મેં એવું નથી સાંભળ્યું કે મારી ગાય કે મારી એક નાનકડી વાછડી બી કોઈની જોડે કે સાયકલ વાળા જોડે અથડાઈ હોય. લોકોના જીવ જાય છે, દરેકનો જીવ આપણાને વાલો છે, સમાજનું નુકસાન થાય છે, પશુ બી જાય છે, એમાં પશુનો બી જીવ જાય છે, તો એ બી આપણું નુકસાન છે. તો સમાજને ક્યાંક ને ક્યાંક હવે ડેવલપમેન્ટની સાથે બી આગળ વધવું પડશે. સરકાર આપણા માટે એક કદમ આગળ વધે છે તો આપણે કેમ પાછા હટીએ છીએ? આપણા માટે સરકાર જ્યારે એક કદમ આગળ આવે છે, સરકાર આપણા માટે વિચારણા કરે છે, સારી યોજનાઓ લાવે છે, તો આપણે પાછા જતા રહીએ છીએ. ઢોરવાડાની અંદર સુવિધાઓ સહજ કે જેની પાસે જગ્યાઓ નથી ઓકે. એની વૈકલ્પિક વ્યવસ્થા કરી, સરકારી જે પ્લોટો હશે ત્યાં એમના પશુધન રાખવાના, ત્યાં ઘાસચારાની જવાબદારી સરકાર પોતે ખર્ચો ઉઠાવે છે, ત્યાં માલધારીને ખર્ચો નથી કરવાનો, પ્લસ કે ત્યાં જઈને એનું દૂધ કાઢી શકે અશોક છે. બરાબર છે, એ અશોકભાઈ, દૂધ એને વેચવાનું છે. બરાબર. હવે ટૂંકમાં એવી તમારી વાત છે શું કે મને તમે જે નથી ઘેરે સમજ પશુઓ પડતી. બાંધો છો એ તમને ઢોરવાડામાં જો પહેલી વસ્તુ એ છે કે જ્યારે સરકાર એવું કહે છે કે જે તે વિસ્તારમાં જે જે જગ્યાઓ સરકારી હશે, બરાબર છે, આનું આખી એક માળખું તૈયાર થઈને આવ્યું છે કે જ્યાં જ્યાં વસ્તુઓ છે ત્યાં ત્યાં એ બધાને આઈડેન્ટિફાઈ કરવાના, લોકેશન આઈડેન્ટિફાઈ થશે. અને મને ખબર છે કે અમદાવાદમાં જ્યાં જ્યાં પહેલા જે લોકોને જગ્યા ફળવાઈ છે પશુધન માટે, વાડાઓ માટે, એ જગ્યાઓમાં આજે બી ઘરો બાંધીને ભાડા ખાય છે. આ ચોખ્ખું નગ્ન સત્ય છે. એ આપણે બી જાણીએ જ છે, બધા જ જાણીએ છીએ કે એમાં કોઈ એ નથી. તો કેમ ત્યાં આપણે ગાયો માટે જે વસ્તુ લીધેલી ત્યાં આપણે કેમ ભાડા લઈને રૂમો બનાવી છે? એટલે આ બધી વસ્તુઓને આપણે બી સમજવી પડશે. ક્યાંક ને ક્યાંક આપણને જ્યારે બેનિફિટ સરકાર આપી રહી છે તો આપણે બે પગલા પાછળ જઈએ છીએ, ના કે આપણે એવું કહીએ છીએ કે અમે તૈયાર છે, અમને જો તૈયારી બતાવીશું તો સરકાર બી હજુ ઘણું કરશે. હવે ઓકે અશોકભાઈ, હવે આપણે એનિમલ હોસ્ટેલ અને ઢોરવાડો આ બંને એક જ વ્યવસ્થા છે કે બંને અલગ અલગ કહેવાય? શોર્ટમાં ખાલી. ના, એનિમલ હોસ્ટેલ બી એક ટાઈપનું ઢોરવાડું ને એ બેનું કમ્પેર કરવા જઈએ તો અલગ છે. એનિમલ હોસ્ટેલની અંદર એવું હતું કે તમારું પશુધન તમારી પાસે નહીં રહે, બરાબર છે, એ સરકારના હસ્તકની જે ગાયો પકડાય છે. એનિમલ હોસ્ટેલનો કોન્સેપ્ટ એવો હતો, જે મેં તમને કીધું, વડોદરાની અંદર એનિમલની જે કેટલ હાઉસ આખું અલગ બહાર બનાવવાનું હતું, ત્યાં એક જ જગ્યા પર આખા શહેરના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એ રીતના 4 વિભાગ પાડી એક જ જગ્યા પર એ કરવાના હતા. પણ ત્યાં આપણે કોઈ તૈયારી નથી બતાવી ઓકે. કે નથી આપણે કોઈ તૈયારી એવી રાખતા એઝ એ સમાજ કે જ્યારે આપણી પાસે સામે વિકલ્પો આવતા હોય તો આપણે એવું કહીએ છીએ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો આપણે આમ માથું ધોવા, કપાળ ધોવા જઈએ છીએ. એટલે સરકાર એનું કામ કરી રહી કઈ વાંધો નહીં. હવે હોય તો ટોપિક આ ઢોરવાડો છે. રેડી. ના, સરસ, બહુ સારો. જો તમે કહો એ પ્રમાણે જેનો કન્સેપ્ટ હોય અને એ પ્રમાણે વ્યવસ્થા થશે તો સારું કહેવાય કે માલધારીઓને છે એ પ્રમાણે એના ઢોરને રાખવા માટે વાડા ફાળવવામાં આવશે. એમાંથી એના પશુને રાખી શકશે, ત્યાં દૂધ દોવા જઈ શકે, ત્યાંથી દૂધ લાવી શકે, વેચી શકે, અને એવી વ્યવસ્થા થશે. એવું જ છે ને? એમ કન્સેપ્ટ એવો જ છે ને? તમે જે વાત કરી એ હું સમજો એ મુજબ. કોઈ ઇન્ડિવિજ્યુઅલી વાડો નહીં આપે. એક કોમન એરિયા છે કે તમારો દક્ષિણ હા, વિસ્તાર એ છે, સાંભળ્યું. એ ઝોન વાઇઝ ડિવાઈડ કરશે, જ્યાં જ્યાં જગ્યાઓ મળશે. હવે કોઈ એવું કે મારે તો 10 કિલોમીટર પડે છે, તો 10 કિલોમીટરની અંદર એને ઘાસચારાનો ખર્ચો નથી આવવાનો. ઘાસચારો તો સરકાર આપવાની છે, પાણી, લાઇટ, બધું, રહેણાંક બધું બનાવે છે. તો પછી ક્યાંક આપણે બી, જો એક હાથે તાળી વાગવાની નથી, આ ક્લિયર છે, બરાબર છે. વિરોધ કરવો, મતભેદ હોઈ શકે, મનભેદ રાખીશું ત્યાં સુધી કાર્ય નહીં થાય. હું એટલું કહું છું કે આ સરકારની અંદર જ્યારે માલધારી સમાજને આટલી હદે અને આટલી રીતે સપોર્ટ થઈ રહ્યો છે, આટલા બધી યોજનાઓ છે. તમે ડેરી ઉદ્યોગમાં જુઓ કે ઘણા બધા ઇતર જ્ઞાતિ ડેરી ઉદ્યોગમાં આગળ છે. તમે જુઓ ઉત્તર ગુજરાતના દાખલા લઈ લો, સૌરાષ્ટ્રના દાખલા લઈ લો, તો જેનું આપણું પોતાનું આ તો પશુધન માલધારી સમાજ તો મતલબ વર્ષોથી આની સાથે રહેલો છે. તો આપણે કેમ આવી મનોદિશામાં છે? હું તો કહું છું કે આપણે પોતે માલધારી સમાજે મનોમંથન કરવાની જરૂર છે. આની અંદર કોઈ પણ, હું આજે કહું છું કે ભલે આજે હું ભારતીય જનતા પાર્ટીને રિપ્રેઝેન્ટ કરું છું, પણ સમાજે મનોમંથન કરવાની બહુ જરૂર છે મનીષભાઈ.
હવે સમય પાક્યો છે, કેમ કે જ્યાં હવે જે પરિસ્થિતિ હતી, વડવાઓએ તો ગાયોની પાછળ 100% થઈને હવે આપણે મનોમંથન કરતા થયા જ છીએ. ના, એટલે ભાઈઓ આપણે બધા એના માટે જ ભેગા આપણે થયા હવે છે કે મનોમંથન કરતા થયા જ સમાજને છીએ, એટલે જ આ ક્યાંક લાભ ચર્ચા મળે. કરવા બેઠા છીએ. એટલે હવે ટૂંકમાં કહેવાનો મતલબ કે હવે જે આગળના સમયમાં આપણે પરિસ્થિતિમાંથી પસાર થયા એમાંથી હવે થોડાક એકાદ સ્ટેપ આપણે આગળ છીએ, એટલે જ આજે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા બેઠા છીએ. અને સમાજના યુવાનો છે, આમાં ઘણી બધી આપણે કમેન્ટ આપણી પાસે અત્યારે આવી રહી છે કે ક્યાં કેવા પ્રશ્નો છે, આ છે તે છે, અને કેવી અને પ્રકારની શું વ્યવસ્થાઓ છે. બીજી એક વાત એટલે તમે મનીષભાઈ, ઘણી સરસ કે રીતે વાત કરી. અને કદાચ આપની માલધારી દ્રષ્ટિ સમાજના કોઈ સૂચનો બી કે હશે કે જે ઢોરવાડા આ છે એ જગ્યાઓ સમાજ માટે કરવામાં ખૂબ આવે. સારી વ્યવસ્થા થશે. બીજી બી એ તમને વાત કરી દઉં, એમાં એક પોઈન્ટ ઉમેરી દઉં કે સરકાર એવું નથી કે એ ધારશે એ બધું. સમાજને બી એ એવું કહે છે કે સમાજ સાથે મીટિંગ કરવાની, જે તે વિસ્તારના હશે, માલધારી સમાજની ગાયો રાખતા હશે, એ પરિસ્થિતિ સમજશે કે વસ્તુઓની શું શું જરૂરિયાત છે, એ મનોમંથન કર્યા પછી આ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ થશે. ખાલી એવું નથી કે સરકારે એ તમારી સાથે વાત કરવા તૈયાર છે, પણ શું આપણે તૈયાર છે? સરકાર તો સામેથી આવકારે છે. આને સંલગ્ન બીજા 2-4 પ્રશ્નો છે, એ આપણે આગળ હું પછી તમને પૂછું, અને અનુસંધાનમાં જ છે. પણ એ પહેલા હવે અમિતભાઈ, આપને શું લાગે છે? મિત્રો આપણા અશોકભાઈ જે વાત કરી, ઢોરવાડા છે એનાથી સમાજ જે મુશ્કેલ પૂછો તો ખ્યાલ આવે. શું આપ કહેવા માંગો છો? અમિતભાઈ, મારો જ પ્રશ્ન મારું તમને એવું રિપીટ કેવું કરે છે કે જે મારો જ પ્રશ્ન તમને રિપીટ કરે છે મનીષભાઈ. હા, ઢોરવાડા છે ઢોરવાડામાં એનાથી કોઈ આપણને ફાયદો થશે ખરો? જો હું આપને વાત કરું કે ઢોરવાડામાં જો ભાઈ અશોકભાઈ જે વાત કરી એ મુજબની વ્યવસ્થા છે એ મને ખ્યાલ નથી. ટૂંકમાં એવું હજી સુધી આખી જે ઢોરવાડાની વ્યવસ્થાઓ આવી છે એમાં સરકાર એવું કીધું નથી. ફક્ત રખડતા ઢોર માટેની વાત જે છે એની માટેની વાત છે. આપણા પશુઓ જે છે એવી કઈ વ્યવસ્થાની વાત નથી કે જે ત્યાં રહી શકે, ત્યાં દોહન આપણે કરી શકીએ, ત્યાંથી પાછા આપણે ટૂંકમાં દોઈ પાછા લાવી શકીએ એવી વ્યવસ્થાઓ સરકારે કરી છે એવું ખ્યાલમાં નથી. બરોબર છે. પણ કહેવાનો વિષય એટલો છે કે જે રીતે અત્યારે નામદાર હાઈકોર્ટે ટકોર કરી અથવા તો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે આપણે સૌ જાણીએ છીએ. બરોબર છે. તો આ PIL માં તો આપણે સૌ જાણીએ છીએ કે અનેક મુદ્દાઓ છે, પણ ફક્ત આ માલધારી વિશેનો મુદ્દો લઈને સરકાર કઈ રીતે ચાલી રહી છે આની અંદર સૌપ્રથમ હું વાત કરીશ તો એવી પણ PIL માં આવેલું છે કે ટ્રાફિક સમસ્યાઓ માટે હાઈકોર્ટે ટકોર કરી છે. આ જ PIL ની અંદર વાત કરું છું આપને. બરોબર છે. રોડ રસ્તા માટેની PIL જે થયેલી છે એ પણ વાત થયેલી છે, પણ ફક્ત ને ફક્ત આ જસ્ટિસ શાહ સાહેબનો જે અત્યારે હાઈકોર્ટ માટેનું જે PIL માટે અત્યારે નામદાર હાઈકોર્ટે ટકોર કરી, તો એ દરેક મુદ્દાઓ માટે થઈને ફક્ત એક માલધારીઓ માટેનો વિષય સરકાર કઈ રીતે પકડી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સરકાર માલધારીઓને આપણે ટાર્ગેટ કરે છે. નંબર 2 કે જો આવી વ્યવસ્થાઓ કરવાની વાત હોય તો ઢોરવાડા તો ઓલરેડી દરેક જગ્યાઓ પર દબાવો તો છે જ, આપણે સૌ જાણીએ છીએ. જે રીતે અત્યારે સરકાર રખડતા ઢોર કે લઈને જઈ છે એની રીતે છે જ, પણ આપણો વિષયની વાત એટલી છે કે જે રીતે આપણે સૌની માટે જે માલધારીઓ માટેનો થઈને સરકાર કાળો કાયદો લઈ આવી છે એના વિરુદ્ધની વાત આપણી વ્યવસ્થાઓ માટેની છે કે તમે અમને વ્યવસ્થાઓ આપો. જે રીતે કોંગ્રેસની ભૂતકાળ સરકારે ભાઈ વાત કરી અશોકભાઈ કે જે રીતે આપણે જશોદાનગર ઓઢવ જે છે એ જે તે સમયે સરકારે કોંગ્રેસની સરકારે આપણને આપેલી વસાહતો જ્યાં માલધારીઓ ત્યાં રહેતા હતા અને ત્યાં માલધારીઓ પોતાના દોહન કઈ રીતે કરી અને આપણે સૌ આપણે માલને રાખી શકતા હતા એ માટેની વ્યવસ્થાઓ હતી. એટલે આપણી માંગ જે છે એ વ્યવસ્થાઓ માટેની માંગ છે કે ભાઈ જે તે સમયે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. આમાં હું એક બીજો પોઈન્ટ અમિતભાઈ કહેતા હતા એમાં જ હું દઉં, એ કનેક્ટ થાય તો આપણે લઈ લઈશું કે સરકારની જે PIL દાખલ થઈ હતી એની અંદર ટ્રાફિકની સમસ્યાઓથી લઈને બધા જ પોઈન્ટની ટકોર કરી છે નામદાર હાઈકોર્ટે. એના જે બહાર જાહેર માર્ગો પર કચરાપેટીના ઢગલા થાય છે કે જાહેર માર્ગો પર અડચણરૂપ થતા દબાણોથી લઈ બધી જ વસ્તુની ટકોર આજે નામદાર કોર્ટે ગઈકાલે જે લખ્યું છે એમાં બધી, અને AMC અમદાવાદે એક બહાર પાડ્યો છે. હું તમને
એવું હશે તો હું એ જાણકારી મોકલું છું, મારી પાસે ઉપલબ્ધ છે એ જાણકારી, બરાબર છે, કે જેની અંદર Sure, sure. આગળના વિષય વસ્તુઓ પર કરી રહી છે શું કોઈ કાર્ય. હું આ ફક્ત અત્યારે માલધારી સમાજ માટેની વાત કરી રહ્યો હતો, પણ એ બધાની પણ ટકોર થઈ છે, કેમ કે એ આપણો વિષય નથી અત્યારે. આપણે આપણો એટલે મુદ્દો ટ્રાફિકને લઈને, આપણો રોડને મુદ્દો જ લઈને, આજે આપણો મુદ્દો જ ખાલી આજે હા, એક એટલે છે. એ વિષય પર હું એટલે નથી ગયો. એટલે નામદાર કોર્ટે કે સરકારે ખાલી માલધારી સમાજ માટે કઈ ટકોર કરી એવું નથી. એ બધા જ મુદ્દાઓની જે પીઆઈએલ થયેલી એ બધા માટે સરકારને ટકોર કરી છે, અને સરકારે એ કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે અને કરવાની છે. ઓકે. અને એમાં પણ એ પીઆઈએલ ની અંદરનો એક મુદ્દો છે, આપણો રખડતા પશુઓનો મુદ્દો છે, એને લઈને એમને કીધું છે. ઓકે. આપણે એટલે ભાઈશ્રી, અશોકભાઈ, આપની દ્રષ્ટિએ તમને શું લાગે છે કે ઢોરવાડા છે એ માલધારી સમાજની મુશ્કેલીઓને હલ કરવામાં ઉપયોગી થશે ખરા? જી મનીષભાઈ, પહેલા તો હું જે હમણાં અમિતભાઈ વાત કરી રહ્યા હતા, તો એ વાતને હું થોડું સમર્થન આપી રહ્યો છું, એટલા માટે કે એક બાજુ અશોકભાઈ જે વાત કરે છે, સરકાર નો ડાઉટ માલધારીઓ માટેની જે યોજનાઓ અત્યારે જે લાગુ કરી રહી છે, પણ એક બાજુ સરકાર એવી વાત કરે છે કે અમે માલધારીઓ માટે અથવા રખડતા પશુઓ માટે અમે આટલી વ્યવસ્થા કરી છે, જેવી રીતે અશોકભાઈ વિગતવાર બતાવી રહ્યા હતા. પણ હું તમને કહું, હજુ કલાક પહેલા કદાચ આપણને ખ્યાલ હશે, નહીં તો તમને મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડશે, હજુ કલાક કે દોઢ બે કલાક પહેલા 7 વાગ્યાની આસપાસનો બનાવ છે. સુરતની અંદર જે તબેલા છે, સુરતની અંદર એ તબેલા છાપરાભાઠા વિસ્તારની અંદરથી ગાયો અને ભેંસો એસએમસી વાળા આવી અને છોડીને અત્યારે હાલ જે એમના એસએમસી ના વાહનો છે એ ભરી અને ત્યાંથી માલધારીની ગાયો અને ભેંસો ઉઠાવી ગયા છે. હમણાં થોડી વાર પહેલા મારે સુરત થી રામભાઈ સબાડ છે, એમની જોડે હમણાં કલાક પહેલા જ વાત થઈ, અને આવો બનાવ ત્યાં બન્યો છે. પણ ખેર, એ તો સુરતમાં થોડા સમય પહેલા પણ બનાવ બન્યો હતો એવો, અને અમદાવાદમાં પણ બને છે, વડોદરામાં પણ બને છે, હરેક જગ્યાએ બનાવ બને છે. તો મારું ફક્ત ને ફક્ત એવું કહેવાનું છે કે સરકાર જ્યારે ઇલેક્શન આવે છે, નો ડાઉટ માલધારી સમાજને સપોર્ટ કરવાની, માલધારી સમાજને અનેક મુદ્દાઓ પર સહાય કરવાની સરકાર વાત કરે છે, પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ખાલી ફક્ત ને ફક્ત વાતો કરવા ઉપર જ છે, ઓન પેપર. બાકી જેને કહેવાય કે ફિલ્ડ ઉપર એવું કશું થતું નથી. અને ચૂંટણી વહી જાય પછી સરકાર એટલી જાડી ચામડીની સરકાર બની જાય છે કે માલધારીઓનું નહીં, પણ કોઈ પણ સમાજનું કે અથવા કોઈ સંગઠનોનું, કિસાન હોય, માલધારી હોય કે અન્ય કોઈ સમાજ હોય, કોઈનું સરકાર સાંભળતી જ નથી. આવા અનેક અહેસાસો આપણને થઈ ગયા છે. એટલે મને બિલકુલ એવું લાગતું નથી, મને ભરોસો બિલકુલ નથી. એટલા માટે નથી કે નહીં, આ એક સમાજ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એટલે એક વિષય છે વાત કરવાનો, કે જ્યારે આવી પરિસ્થિતિ હોય છે ત્યારે આવા બધા લોલીપોપો વગારે આપી સરકાર દરેક સમાજને મનાવી લેશે, બાકી કશું થતું નથી. એટલે વિષય બહુ ગંભીર છે અને બહુ ચિંતાનો વિષય છે. આપણી વાત જ એવી. મનીષભાઈને પણ નેટવર્કનો કંઈક ઇસ્યુ લાગે છે. જી મનીષભાઈ ને અમિતભાઈ બંનેને પ્રોબ્લેમ છે. બંનેને નેટવર્કનો ઇસ્યુ લાગે છે. પણ મૂળ વસ્તુ એવું છે અશોકભાઈ, કે હું એક અપાર્ટ ફ્રોમ આપણે આ ડિબેટ કરી જ રહ્યા છે, સમાજ માટે જ કરી રહ્યા છે. ઘણી બધી હું પોતે આ યોજનાઓ પર હું પોતે એક મારી ગૌશાળા રાખું છું, મારી પોતાની ગૌશાળા છે. એ સમાજને આજે હું જે વસ્તુ કહી રહ્યો છું, કે કદાચ એવું કહેતા હશે, અમુક જે જોતા હશે એમને એવું વિચાર આવતો હશે કે આ તો હવે ક્યાં ગાયો રાખે છે તો અમને તકલીફ હોય, પણ હું પોતે ગાયો માટે જીવ આપનારો વ્યક્તિ છું, અને ગાયો મને બહુ વાલી છે. અને એ બી કહી દઉં કે હું દેશી ગાયો અને ગીર ગાયો જ રાખું છું. મારા ત્યાં એક પણ જર્સી ગાય નથી, કેમ કે મૂળ મારું ધન એ છે અને એ ધનને જ હું રાખું છું. પણ આજ સુધી મારા ત્યાં કોઈ ગાય દુખી નથી. પહેલી વસ્તુ કે આજે હું માલધારી તરીકે આજે મારી શું જવાબદારી હોય અશોકભાઈ? આજે મારી જવાબદારી એ છે કે મારું પશુધન, આજે હું હું એવું કહું છું કે હું મારા બાળકની જેમ ઉછેરું છું મારા પશુધનને, અને એ જ બાળકને હું રોડ પર રઝળતું મૂકી દઈશ? સમાજે સમજવાની વસ્તુ. મનીષભાઈ, હા, અમિતભાઈ આવી ગયા.
અમિતભાઈ કન્ટિન્યુ કરો તમે. હા 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 એટલે મારી વાત જે છે એ રીતે હતી કે જે કોર્ટે ટકોર કરી છે એમાં અનેક મુદ્દાઓ જે છે, પણ ક્યાંક ને ક્યાંક એક માલધારી સમાજનો મુદ્દો જે છે એમાં 50 પાનાનું મેં અભ્યાસ કર્યો વાંચ્યું નેટવર્ક હતું. ઇસ્યુ લાગે છે આ એવું સિવાયના લાગે છે. મુદ્દાઓ જે છે એની ઉપર નામદાર હાઈકોર્ટે ટકોર કરી છે. પણ ટ્રાફિક સેન્સ ની વાત હોય, રોડ રસ્તાની એક બધું મૂકીને ફક્ત આ વિષય ઉપર જ જયારે સરકાર કરવા બેઠી છે, તો આપણે એ કહેવા માંગીએ છીએ કે માલધારી સમાજને જે છે એ આપણે વસાહતો અથવા તો વ્યવસ્થાઓ આપવાની વાત છે, એમાં સરકાર જે રીતે વલણ દાખવી રહી છે હેલો. એની સામેનો આપણો વિરોધ છે. કે ભાઈ અશોકભાઈ વાત કરી કે ત્યાં આપણે વ્યવસ્થાઓ થશે તો સારી વાત છે, પણ મને એવું લાગે છે જે રીતે વાત કરી કે ત્યાં મૂકી જવાની વાત છે, ડબ્બામાં પૂરી દેવાની વાત છે, અત્યારે સરકાર પાસે આપણે સૌ જાણીએ છીએ કે એવી વ્યવસ્થાઓ આખા ગુજરાત અમિતભાઈ ને પ્રોબ્લેમ છે. એટલે નેટવર્ક ઇસ્યુ છે જ. અશોકભાઈ આપણે સૌ જાણીએ છીએ 10 કરોડ રૂપિયાનું જે બજેટ છે. નેટવર્ક ઇસ્યુ લાગે છે. અમિતભાઈ કન્ટિન્યુ કરો. હા, આપણે સરકારશ્રીએ 10 કરોડ રૂપિયાનું જે બજેટની વાત કરી છે, તો આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે પશુને ત્યાં મૂકવાની વાત આવે 10 કરોડ રૂપિયાની અંદર હું માનું ત્યાં સુધી એક મહાનગરની અંદર પણ વ્યવસ્થા ન થઈ શકે. એની માટેની વાત જે છે એ ખરેખર અભ્યાસ વગરની વાત છે. એ અભ્યાસ વગરની વાત છે. નંબર 2 કે જે રીતે ભૂતકાળની અંદર ગૌશાળા ની વાત હોય, અત્યારના હાલના પાંજરાપોળની વાત અવાજ આવે છે મારો? બિલકુલ બિલકુલ. હાલના પાંજરાપોળની વાત હોય તો ક્યાંય એ બધાને 500 કરોડ રૂપિયાના બજેટ અશોકભાઈ ફળવાના હતા. આગળનો હવે બીજો એક હાલ પ્રશ્ન છે સુધી મારો અશોકભાઈ તમને વડોદરા થોડા દિવસ પહેલા જ બહાર આવીને એ લોકો કીધું છે 1 પણ રૂપિયો હાલ સુધી અમને મળ્યો નથી. કે આપણે તમે જેમ કીધું કે ઢોરવાડા છે એ આપણે ટૂંક સમયમાં છે, સરકાર એના માટે કટિબદ્ધ છે અને વ્યવસ્થા છે એ ઊભી કરવાની છે. તો હાલ સુધી અગાઉ છે એનિમલ હોસ્ટેલ માટે આવી જે આપણે વાતો થયેલી, તો એમાંથી ક્યાંય આપણે રાજ્યની અંદર ક્યાંય એનિમલ હોસ્ટેલ ચાલુ હોય, કાર્યરત હોય એવું આપણા ધ્યાનમાં ક્યાંય ખરું કે એનાથી કોઈ આપણને ફેરફાર થયો હોય, વ્યવસ્થામાં કંઈ ફાયદો થયો એવું? મનીષભાઈ, હું તમને હજુ પણ એક ટકોર કરું છું કે મનીષભાઈ 2011 માં પણ કોર્ટે ટકોર કરેલી છે. 2011 પછી અશોકભાઈ બીજા 22 ચાલે છે, 11 વર્ષ પછી પણ કોઈ વ્યવસ્થાઓ નથી. કોર્ટે તે સમયે પણ ટકોર કરેલી હતી. 2011 માં પણ આ રીતની એક અશોકભાઈ વાત નામદાર કોર્ટે કીધું હતું સરકારને, એ પછી પણ વ્યવસ્થાઓ આજ દિન સુધી નથી. મેં આપને વાત કરી કે 500 કરોડ રૂપિયાની બજેટની જોગવાઈ ગૌશાળાઓ ને એમાં જે છે તેમાં પણ આજ દિન સુધી પૈસા મળ્યા. તમને એક વાતનો જવાબ આપી દઉં. તમે કીધું 2011 માં પણ કોર્ટે ટકોર કરી હતી, નથી મળ્યા. નંબર 2 જે રીતે અમિતભાઈ નું નેટવર્કમાં અવાજ બહુ જ કપાય છે. એટલે મનીષભાઈ, હું કદાચ અમિતભાઈ જોડે તો એમનું નેટવર્ક થોડુંક, તમારો અવાજ નથી આવતો મનીષભાઈ. તો હું તમને સરકાર તરફની એક વાત કહું કે કીધું અમિતભાઈ કે 2011 માં નામદાર કોર્ટે ટકોર કરી હતી. હું હમણાં પણ એ જ કહી રહ્યો છું કે જ્યારે સરકાર સામેથી આપણા સમાજ પાસે આવી રહી છે કે ભાઈ ચલો, હું તમને કહું, મારા વડોદરાનો મને પદ મળે આજે 1.5 વર્ષ થવા આવ્યું છે, 2 વર્ષ હું પૂર્ણ કરીશ. જ્યારે મને પદ મળ્યું એના 3 જ મહિનાની અંદર એનિમલ હોસ્ટેલની ખટંબા પાસે જગ્યા ફાળવવામાં આવી હતી. માલધારી સમાજને એવું કહેવામાં આવ્યું કે જે તે વિસ્તાર, એ જે વિસ્તારનો હોય એ વિસ્તારના લોકો એમના પશુઓ ત્યાં લઈ જાય, ત્યાં પાણીની, ડ્રેનેજની બધી વ્યવસ્થા છે. તો કેમ માલધારી સમાજ તૈયાર કેમ નથી થતો? આ બહુ મોટો પ્રશ્ન છે. તમે એવું આજે સરકારને એવું કહો છો કે સરકારે નથી કર્યું, તો આજે એ જગ્યા ફાળવી, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે, પણ આપણે જવા તૈયાર નથી. મૂળ મુદ્દો આ છે કે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ જગ્યાએ પહેલ નથી કરવી. તમે જે મને કહી રહ્યા છો અશોકભાઈ એક મિનિટ હું એ વાત પર તમને જરાક કહેવા માંગીશ. એટલા માટે કે હું વડોદરા, અમદાવાદ, સુરત, જુનાગઢ, કચ્છ લગભગ, કારણ કે પાર્ટીમાં મારી જવાબદારી પ્રદેશ અધ્યક્ષની છે, એટલે લગભગ જગ્યાએ પ્રવાસ મેં કર્યા છે અને લગભગ માલધારીઓને હું 80 થી 90% મળ્યો છું. અને પર્સનલી તમને તમારા વડોદરાનો જ એક કિસ્સો કહું છું. માલધારીઓ જ્યાં હું એકવાર આવ્યો હતો, મારો કાર્યક્રમ હતો અમદાવાદ, વડોદરામાં, અને ત્યાંથી લગભગ 80 કે 90 ભરવાડ ભાઈઓ મને મળવા માટે આવેલા.
મનીષભાઈ, અવાજ આઈ થિંક નેટવર્કનો બહુ મોટો ઇસ્યુ છે, એટલે મૂળ મુદ્દાઓના ચર્ચાઓના વચ્ચે જ આપણે અટકી જઈએ છીએ. ભાઈશ્રી વાત કરી રહ્યા છે, એમને પણ નેટવર્કનો કદાચ ઇસ્યુ આવી રહ્યો છે. એટલે જોતા એક વસ્તુ એવી છે કે સમાજ ક્યાંક ને ક્યાંક આજે જો કોઈ પણ યોજના આવે તો કહેવત છે કે આપણે એક વસ્તુ માનીએ છીએ કે ઘરમાં મા પણ છે ને માગ્યા વગર જમવાનું નથી આપતી. તો હું માલધારી સમાજ તરીકે, હું સમાજનો છું, હું એક પાર્ટી તરીકે નથી કહેતો. પાર્ટી એનું કાર્ય કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે માલધારી સમાજ માટે. અને તમે 25 વર્ષના શ્રી આપણા અત્યારે દેશના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા એ પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયથી લઈને આ ગાળાની અંદર માલધારી સમાજનું તમે વિકાસની હરણફાળ જો તો ઘણી છે. તો કેમ આપણે આ જ મુદ્દે ખાલી પશુની અંદર આપણે પાછળ જઈએ છીએ? ઉત્તર ગુજરાતની અંદર મેં જોયું છે કે સૌરાષ્ટ્રની અંદર મેં જોયું છે, આજે હું પણ ગુજરાત ફરું છું, હું ભલે શહેરનો જવાબદારી હોય પણ માલધારી સમાજની સમાજ સેવા કરવા માટે હું ગુજરાત પ્રવાસ કરું છું. અને હું તો અહીંયા નહીં, રાજસ્થાનથી લઈ હરિયાણાથી લઈ પંજાબ સુધી માલધારી સમાજની માટે કાર્ય કરી રહ્યો છું. પણ મૂળ મુદ્દો એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જડતા પકડીને બેસી રહ્યા છે. આજો મારું કહેવાનો પાવર સમજો તમે, કે જ્યારે સરકાર તમને એવું કહેશે કે અમે તૈયાર છે, તમે આવો, મૂળ વાત તો કરવા આવો. આજે આપણે વાત કરવા તૈયાર નથી. હું તમને વડોદરાની વાત કરું, મેં પોતે અપીલ કરી હતી કે ભાઈ આપણે આવો, સમાજ સરકાર આપણાને આ જગ્યા વીએમસી દ્વારા વાત ફાળવણી કરવામાં આવી છે, જે તે વિસ્તારના લોકો આવો. કોઈ નથી આવતા. અને જો સોશિયલ મીડિયાની અંદર 50 વાતો લખવી અને મૂળ જમીન પર બેસીને કાર્ય કરવું એ બહુ જુદી વસ્તુ છે મનીષભાઈ. કે જ્યારે સરકાર તમારી સામે આટલું બધું બરાબર છે. તૈયાર છે તો આપણે ક્યાંક ને ક્યાંક હાથ લંબાવવો પડશે. તમે હાથ નહીં લંબાવો અને કૂવામાંથી હાથ ખાલી બૂમો પાડશો તો તમે બહાર નહીં નીકળો. તો ક્યાંક ને ક્યાંક તમારે બી હાથ ઊંચો કરવો પડશે, તો પકડાશે અને ક્યાંક આનું સારું પરિણામ આવશે. મૂળ એ છે કે જે તે સમયે જે તે લોકોને, કે આમ જનતાને, જો આજે કોઈનું પણ પરિવારનું, કે હું તો કહું છું કે પરિવારનો દીકરો હોય, દીકરી હોય, કે કોઈ પણ વ્યક્તિ જાય અને કદાચ જો આપણે જોઈએ છે ઘણા કિસ્સામાં પશુધનનું પણ મૃત્યુ થાય છે, તો એ ખોટું છે. કે આજે ગાય જાય કે માણસનો જીવ જાય, એ બંને વસ્તુ ના થવી જોઈએ. એની તકેદારીના રૂપેના પગલાં છે. તો ક્યાંક ને ક્યાંક આપણે બી આપણી જવાબદારી લેવી પડશે ને. આજે સિટીની અંદર આપણે જોઈએ છે, આપણે કહીએ છીએ કે ગાયોને આપણે બહુ માં કહીએ છીએ, પણ આ નગ્ન સત્ય છે. સમાજે સમજવું જોઈએ કે મેં જોયું છે કે આપણે એવું કહીએ છીએ કે એંઠવાડા વગર અમારી ગાયો ખાશે શું? તો એંઠવાડો ખાતી કરી કોને? કેમ કે આપણા ઘરડાઓએ કોઈ દિવસ, આજે બી ગામડાઓમાં જાઓ, કોઈ ગાય એંઠવાડો નથી ખાતી. તો એ બધા પ્રોબ્લેમનું ક્યાંક આપણે સમાજે પોતે વિચારવું પડશે. સરકાર તો તમને કહે છે કે આવો, પણ ક્યાં? આજે બીજું છે કે સમાજમાં બધાને ભાવ થઈને ફરવું છે મનીષભાઈ. આ એક સ્પષ્ટ ભાષા છે કે દરેક નગરે નગરે, ગલીએ ગલીએ નેતા નીકળ્યા છે હવે, કે હું ઝંડો લઈને જાઉં ને મારું પહેલું થાય. આજે હું કહું છું કે સરકાર તરફ હું વાત કરવા તૈયાર છું. સરકારને હું રજૂઆત કરું છું. સરકાર મારું સાંભળશે ને તમારું બી સાંભળશે. મારા કરતાં વધારે હું ભલે હું એક નાનકડો કાર્યકર્તા છું, પણ આજે માલધારી સમાજના આગેવાનો હોય, સંતો હોય, મહંત હોય, બધાનું સાંભળે છે. સરકાર સાંભળે છે. આજે કાયદાની વિરુદ્ધમાં એ લાગ્યું, સરકારે તરત પાસ નથી કર્યો કાયદો, બરાબર છે. ભાઈશ્રી હમણાં કહેતા હતા કે લોલીપોપ, તો હવે એ તો રાજકીય દરેક પાર્ટીનો મુદ્દો છે. લોલીપોપ ના રેવડી બજાર તો બધા ચલાવ્યું જ છે, પણ એની પર બી સુપ્રીમ કોર્ટ હવે કરી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે, પણ ક્યાંક ને ક્યાંક માલધારી સમાજે પણ હવે આગળ આવવું પડશે. માનસિકતા, સંકુચિતતા જે છે એ તોડીને, કે આ મોટો પેલો મોટો એ નથી. સમાજનો જે નબળો વર્ગ છે, જે પશુધન પર જીવે છે, એ પીસાઈ રહ્યો છે આની અંદર. આમાં મૂળ મુદ્દો આ છે. પ્રશ્ન અને મુશ્કેલીઓ ખરેખર એને જ છે ને. પ્રશ્નો અને મુશ્કેલીઓ એને જ છે કે જે માત્ર પશુપાલન ઉપર પોતાનું જીવન નિર્વાહ કરે છે, એવા વ્યક્તિઓ છે, એને જ તે આ મુશ્કેલીનો સામનો છે. તકલીફ એ ક્યાં છે? એ કોને રજૂઆત કરે છે કે જે અત્યારે મોટા ઝંડા લઈને ફરે છે સમાજના? કેમ એ સમાજના મોટા લોકો એવું નથી કહેતા કે ભાઈ તારા માટે સારું છે, આજે ગવર્મેન્ટ તરફથી તને એક જગ્યા ફાળવવામાં આવે છે, ત્યાં તારા પશુધન રાખ ને સારી રીતે રાખ. અરે વૈકલ્પિક વ્યવસ્થામાં તમે ઘણી બધી વસ્તુઓ જ ઉમેરી શકો છો. જરૂરી નથી. સરકાર તમને સાંભળવા તૈયાર છે. સરકાર એવું કહેશે કે આવો ને વાર્તાલાપ કરો. આની અંદર બી સરકારે એવું જ કીધું છે કે જે તે વિસ્તારના જે તે માલધારીઓ હશે એમની સાથે ચર્ચા કરવામાં આવશે અને પછી એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. બરાબર છે. અને સ્વાભાવિક રીતે છે કે જે એવું જેવું
પણ એમાં જેવું જવું કીધું પડશે છે એવું કરે તો આપણા કોઈ ઘરે નહીં આવે, કોઈ ઘરે નહીં આવે, એ આપણે જવું પડશે. સ્વાભાવિક છે. એટલે એની ઘરે જે કઈ ફોર્મ્યુલા આવશે એની ફોર્મ્યુલા આવશે ને. આપણે તો એવું છે કે ભાઈ હું ઘરે બેઠો છું ખાટલામાં ઉસે કે હાથ દઈને મને કહેવા આવશે તો એ કોઈ નહીં આવે. ભારતીય જનતા પાર્ટી ખરેખરમાં એવું નથી. તમે 25 એવું વર્ષના ઉજળા એવું ઇતિહાસમાં જોઈ લો કે હું પોતે આ તો આ એરામાંથી તો હું પાસ થયેલો છું કે માલધારી સમાજનો એક સમય તમે 2000 સાલ પછીનો શ્રી નરેન્દ્રભાઈ મોદી આજના દેશના વડાપ્રધાન જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી માલધારી સમાજનો વિકાસ જોઈ લો. આ દેખીતો વિકાસ છે. અરે યાર ઉત્તર ગુજરાતની અંદર એક બેન છે બેન લલિતાબેન રબારી, ઘણા બધા છે બહેનો લાખો લાખ રૂપિયાનું દૂધ ડેરીમાં ભરે છે. તો તમે તો સિટીમાં રહીને સિટીમાં કેમ નથી કરી શકતા? અરે હું કહું છું ઇતર જ્ઞાતિની બીજી બહેનો માતાઓ ભાઈઓ આજે આ ધંધામાં આવે છે, દૂધના ધંધામાં આવીને ખાસા એવા સારા પૈસા કમાય છે. તો કેમ માલધારી સમાજ જેને માતા માને છે એ જ વસ્તુને લઈને અત્યારે રઝળતો છે. તો એ મનોમંથન આપણે કરવું જોઈએ ને, ના કે જો આંગળી ચીંધવી ને કોઈની તમારી સામે આંગળી ચીંધવી આંગળી મારી બાજુ આવે છે મનીષભાઈ, એટલે એ તૈયારી આપણે બી રાખવી પડે. ઓકે. બીજી વસ્તુ એક અશોકભાઈ, અમે બીજા મિત્રો તો અત્યારે જોડાણા નથી, નેટવર્ક ઇસ્યુને કારણે કદાચ એમાંથી અહીંથી નીકળી ગયા છે, તો હમણાં જોડાય છે તો વાત કરશું. પણ તમને જે એક બીજો પ્રશ્ન છે, તમે એટલી ઢોરવાડાની અને જે કઈ સમાજની ચર્ચા કરો છો એટલે બીજું એક કે એમાં કોઈ રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે કે મારી પાસે 50 પશુઓ છે તો 50 પશુને તમે ઢોરવાડામાં ઘાસચારો પૂરો પાડીને રાખશો એવી વ્યવસ્થા છે? તમારી દ્રષ્ટિએ તમને શું એમાં જે કઈ ચર્ચા થઈ હોય તો? હાલ અત્યારે નામદાર કોર્ટે જે ટકોર કરી છે એના પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. હજુ મુદ્દાઓ ડિસ્કશન થશે. આ બધી જ મેં તમને એ જ કીધું કે સમાજ સાથે પણ બેઠક કરવામાં આવશે, પશુઓની ગણતરી થશે, પશુઓને જે ટેગ થયેલા પશુ હશે એને માન્ય ગણવામાં આવશે. એ ક્લિયર છે. એટલે એ ટેગ તો કરાવવું જ પડશે દરેકે. એ આપણા માટે પણ સારું છે કે તમારું પશુ છે તો તમને બી ખ્યાલ આવે. તો આ બધી જ ચર્ચાના વિષય છે. કાલે સવારે ઉઠીને કોઈ આપી નથી દેવાનું, પણ સરકાર એના માટે પ્રયત્ન કરી રહી છે. ટૂંકમાં અત્યારે સરકાર પાસે એક ખાલી કન્સેપ્ટ છે કે રખડતા ઢોર તમારી પાસે ઘરે રાખવાની વ્યવસ્થા, તો અમે ઢોરવાડો છે એ બનાવીએ છીએ, તમે અહીંયા આવો અને આપણે ચર્ચા કરવી, તમારી જરૂરિયાત મુજબ છે એ આપણે એમાં વ્યવસ્થા છે એ ઊભી કરશું, આવું એ કહેવા માંગે છે. બરાબર ને? આ ઢોરવાડાનો કન્સેપ્ટ આવો છે જે તમે ચર્ચા કરો છો. આપણે તૈયારી બતાવવી પડશે ને સરકારને. સરકાર તૈયારી બતાવે છે તો શું આપણું સમાજ તૈયાર છે? હું એ પ્રશ્ન કરું છું. આપણે તો તૈયાર છે મનીષભાઈ. આજે હું તમારા માધ્યમથી એ પ્રશ્ન કરું છું કે સરકાર તૈયાર છે, શું આપણો સમાજ તૈયાર છે? નથી. તમામ મુદ્દાઓમાં આજે હું તમને કહું, મેં આની માટે બંને કલાકો બંને 12 કલાકો મેં આની પાછળ બગાડે છે, ડિઝાઇનોથી લઈને બધું જ. હું આજે એ વસ્તુની પાછળ હું સમજુ છું તમારી વાત સાચી છે, પણ એમાં શું છે બંને મુદ્દામાં હોય. ઘણી વખત આપણા માલધારી સમાજના મુદ્દાઓ એમાં હોય કે જેમાં સરકાર છે ચર્ચા કરવા તૈયાર ન થતી એવું બને. તમે જે કહો છો સરકાર છે દરેક વખતે આવકારતી હોય, પણ ગૌચરના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે છે એ સરકાર છે એ ઘણી વખત કદાચ એમાં નિકાલસ સાથે ચર્ચા નહીં કરતી હોય. બરાબર છે? હું તો મનીષભાઈ હું તો વેલકમ કરું છું. ક્યાંક ને ક્યાંક આપણે આપણા મુદ્દાઓ જો આજે હું કોઈ પાર્ટી, આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી છું કે અશોકભાઈ આમ આદમી પાર્ટીમાંથી હોય, બરાબર છે? મૂળ વસ્તુ આપણી આજની ચર્ચા છે અશોકભાઈ, હું એમ કહેવા માંગુ છું કે જ્યારે સમાજની વાત આવશે તો અશોકભાઈ પણ સાથે ઉભા રહેવાના છે, હું પણ સાથે ઉભો રહીશું, તમે પણ ઉભા રહેવાના છો. એ આપણા માટે પહેલી પ્રાયોરિટી છે. પણ ક્યાંક ને ક્યાંક આજે સમાજને જો કોઈ જગ્યાએ આપણે એના લાભ ના અપાવી શકતા હોય તો સમાજની બી જવાબદારી બને છે કે હું કહું છું કે આજે હું અહીંયા છું, બરાબર છે, આ જવાબદારી મારી છે, તો હું ક્યાં સમાજ માટે હું 24 કલાક. મારા ઘણા એવા કિસ્સા બન્યા હતા કે ઢોર પકડાયા હતા કે ઘણી બધી વસ્તુઓમાં મારે ત્યાં જઈને ઊભું રહેવું પડે છે સમાજ જોડે, અને ઘણા બધા મુદ્દાઓ સોલ્વ થાય છે. એટલે સમાજે બી હવે આગળ એક સ્ટેપ લેવું જોઈએ, કેમ કે ક્યાં સુધી આવું ચલાવીશું? હું કહેવા એ માંગુ છું કે ક્યાંક ને ક્યાંક જે પીસાતો વર્ગ છે, બિચારો જે ગરીબ છે, એટલે અશોકભાઈ હું જે વાત તમારી અશોકભાઈ તમારી દ્રષ્ટિએ શું કર્યું હોય તો આમાં ઝડપી પતે અને સરળતાથી સમાજને છે આનો લાભ મળી શકે? દેખો હું છે ને કોઈ પક્ષપાતની વાત નથી કરતો.
પક્ષ કોઈ બી હોય, અત્યારે ફક્ત ને ફક્ત સમાજની વાત ચાલે છે, એટલે સમાજના હિત માટેની ચર્ચા જ આપણે કરશું. અશોકભાઈ જે વાત કરી રહ્યા છે કે સરકાર તમને એટલી જે કઈ યોજનાઓ છે ને જે માલધારી સમાજને એના માટે કદાચ પ્રોફિટ થઈ છે, પણ આપણે આગળ ચાલવું પડે, આપણે હાથ લંબાવવો પડે. તો હું જે કોઈ લાઈવ ની અંદર કદાચ માલધારી સમાજ જે કોઈ જોતા હોય, જે ખૂણેથી ગુજરાત રાજ્યની અંદર, તો હું એવું કહેવા માંગુ છું કે કદાચ માલધારી સમાજ કોઈ પણ સિટીની અંદર, બરોડા હોય, અમદાવાદ હોય, સુરત હોય કે અન્ય કોઈ સિટી હોય, ભાવનગર હોય, કદાચ પહેલ ના કરતો હોય તો એક સમાજના આગેવાન તરીકે, એક પાર્ટીના કાર્યકર્તા તરીકે સમાજને લઈ અને આપણે સમાજને આગળ કરીશું ને આપણે જે સરકાર યોજના આપે છે એના માટે સરકારને લાભ અપાવીશું. મારો કહેવાનો હેતુ એ છે, કદાચ સમાજ ન ચાલતો હોય તો આની ચર્ચા સમાજ સાથે બેસીને કરી શકાય કે ભાઈ આપણને બધી સવલતો જે સરકાર પૂરી પાડે છે, તો એનો જો અત્યારે હરેક સમાજ, જો કોઈ બી સમાજ સરકાર જે સુવિધાઓ આપે છે ખરેખર હોસ્પિટલાઇઝ છે, તો હોસ્પિટલની અંદર લગભગ હું એમ કહું છું લઘુમતી સમાજ પૂરેપૂરો લાભ લે છે, સરકાર એને આપે છે બધી સુવિધા. તો આપણને શું વાંધો છે? સરકાર આપે છે તો આપણે પણ લાભ લઈએ. તો લાભ સમાજને ખરેખર સરકાર આપતી હોય તો લેવો જ જોઈએ. સરકાર કોઈ બી હોય એનાથી મતલબ નથી, ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની હોય, કોઈ બી સરકાર હોય. અને ભારત દેશની આખાની વાત કરું છું, ખાલી ગુજરાતની વાત નથી કરતો. 100% તો એના માટે આપણે આગળ આવવું પડશે, પાર્ટીને છોડીને આપણે આગળ આવવું પડશે અને સમાજને લઈ અને સમાજને આ પહેલ આપણે કરાવવી પડશે. હું અગ્રી છું અશોકભાઈની વાતથી કે ક્યાંક ને ક્યાંક શરૂઆત કરવી પડશે. ક્યાંક ને ક્યાંક આપણે જો જાગીએ નહીં ને મનીષભાઈ, હવે સમય એવો નથી કે આગળની પેઢી ભણવામાં છે, જે નથી ભણી શક્યા, જે બહુ એ નથી, જેમની પરિસ્થિતિ, હું ખરેખરમાં આ દયનીય પરિસ્થિતિ મેં જોયેલી છે અશોકભાઈ. હું તમને કહું, વડોદરાની જ વાત કરું છું, એવા ઘરોમાં રહેશે, એમની પાસે રહેવાની વ્યવસ્થા નથી. એ લોકોને મેં માલ ઢોર લઈ આવી જાઓ, તમે મને ખાલી તમારા નામનું લિસ્ટ ને એ બધું મને આપો. આગલે દિવસ હા પાડે છે, બીજા દિવસે ના પાડે છે, તો હું કઈ રીતે સમાજને લઈને આગળ ચાલું? એટલે તકલીફ આ છે મનીષભાઈ. સત્ય હકીકત એ છે કે જ્યારે સમાજને આપણે એવું કહીએ એના માટે સમજણ અને વિશ્વાસ સંપાદન કરવો પડે, અને એ વિશ્વાસ સંપાદન જયારે થાય ત્યારે એ છે એમાં આપણી સાથે જોડાઈ શકે. કે ઘણી વખત એવું તમે પ્રયત્ન કરતા હોય, સરકાર શ્રી જાહેરાત કરતી હોય. હું એ જ કહેવા માંગુ છું મનીષભાઈ, આજે તમે પ્રયત્ન કર્યો, અમને બંને અશોકભાઈને એવું કીધું. હું તમને એક એક્ઝામ્પલ આપું કે મનીષભાઈ અત્યારે પ્રયત્ન કર્યો, હું ને અશોક બંને, અશોકભાઈ અત્યારે ગાયો રાખે છે. આજે તમે અમને મળવા આવ્યા, અમારી પરિસ્થિતિ જોઈ, તમે અમને એવું કીધું કે જો તમને આટલી જગ્યા અહીંયા છે, આ સુવિધાઓ સાથે ફાળવે છે, ત્યાં તમે પશુધન લઈને જતા રહો, કેમ કે હવામાં ના પડી રહેવાય. બરાબર છે? ખુલ્લામાં તમે એ જગ્યા પર ના પડી રહો, કેમ કે એ પાર્કી જગ્યા છે, ગમે ત્યારે તમારે ખાલી કરવી પડે. બરાબર છે? આપણી બેન દીકરીઓ ક્યાંથી પાણી લેવા જાય, આ બધી વસ્તુઓ મેં નોટિસ કરી છે કે મૂળ માળખાકીય સુવિધા નથી ત્યાં. ટોયલેટ બાથરૂમ તો છોડો, પાણી લેવા બી એને બીજે જવું પડતું હોય. એવા ઘરોને અમે બે રહીએ છીએ, તમે અમને કીધું, અમે આજે હા પાડીએ છીએ, કાલે સવારે તમે અમને પાછા મળવા આવો છો અને કાલે સવારે એવું કહે છે કે ભાઈ ના, અમને આપવું હોય તો અહીંયા જ આપો, તો અમે રહીએ, બાકી ત્યાં તો અમારે નથી જવું. તો હવે ક્યાં જવું? અમારે તકલીફ આ છે. એટલે અશોકભાઈ જે ટકોર કરીને બહુ સારી વાત કરી કે સમાજે પણ આગળ આવવું પડશે. અને ભાઈએ કીધું કે સમાજે આજે જો કોઈ ચર્ચા કરશે તો સરકાર સાંભળે. કોઈ પણ સરકાર હોય, હું એવી વાત કરું છું, કોઈ પણ સરકાર હશે, લાભ કેમ નથી લેવાતા? કાર્ડ છે, આયુષ્માન કાર્ડ છે, માલધારી સમાજે કેટલા કઢાયા? આજે દવાખાનાના બિલો ભરે છે, સરકારી યોજના છે. પશુધન ડેરી યોજના છે, પશુની લોન યોજના છે, કેટલા લોકોએ એપ્લાય કરી? કોઈ નથી કરતું. પણ એનો સીધો મતલબ અશોકભાઈ એક એવો પણ છે કે તમે જે વાત કરી રહ્યા છો એ વાત ચોક્કસપણે સમાજને આપણે પણ સમજાવીને આગળ લઈ જવો પડશે અને પહેલ કરવી પડશે. 100%ની વાત છે. એના માટે આપણે મહેનત કરવી પડશે, કારણ કે સમાજને તો લઈ જશું, સમાજને સમજાવશું કે સરકાર આટલો બધો લાભ માલધારી સમાજને આપી રહી છે, તો એને આપણે પહેલ કરીએ. પણ ભૂતકાળની અંદર એવા પણ બનાવો છે, સરકારે ઘણી બધી યોજનાઓ માલધારી માટે 1956 ની અંદર સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, તમને પણ ખ્યાલ છે.
કે માલધારી એ પ્રમાણપત્ર તમે જાહેર કરી અને તમે ખેડૂત ખાતેદાર થઈ શકો છો. આ વાત બધાને ખબર છે, મને, તમને બધાને, અને બધા લોકો જાણે છે. અને જે તે સમયમાં સરકારે જ્યારે આ યોજના લાવી ત્યારે અમુક માલધારીઓને લાભ મળ્યો પણ છે. પણ મને નથી યાદ કે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પછી કોઈ માલધારી ખેડૂત ખાતેદાર માલધારીના પ્રમાણપત્ર ઉપર બન્યો હોય એવું. એટલે એવા ઘણા બધા પછી ગીર, મારી વાત સાંભળજો, ગીર, બરડો, આલેચની અંદર માલધારીઓને જે તે સમયે આનંદીબેન પટેલની સરકાર હતી, ભૂપેન્દ્રભાઈ એની સરકાર હતી, એવા સમયે માલધારી સમાજને એક આદિવાસીના પ્રમાણપત્રો આપેલા. એ પ્રમાણપત્રો જે તે સમયે રદ કરી દેવામાં આવ્યા અને હક હિસ્સા આદિવાસી સમાજ તરીકેના જે આપવામાં આવ્યા હતા એ બિલકુલ પરત ખેંચી અને ગીર, બરડો, આલેચના જે માલધારીઓ છે એમની સાથે ખૂબ મોટા પાયે સરકારે અન્યાય કર્યો. ત્યારે ઘણીવાર એવું ચિંતન કરતા હોય સમાજનું, ત્યારે આવા બધા ભૂતકાળના જે વિચારો છે એ યાદ આવતા હોય છે. અને એને લઈ અને ખૂબ બહુ મોટો વિચાર કરવો પડે છે કે સરકાર અત્યારે યોજના આપે છે એ ફક્ત કાગળ પર છે, ઓનલી ખાલી ભાષણો માટે જ છે, કે ખરેખર યોજનાઓનો લાભ આમાંથી સમાજોને મળે છે કે કેમ? સમાજ છે એ જાગૃત થાય અને યોજનાઓનો લાભ લેતો થાય, એનો ફોલોઅપ લેતો થાય, એટલે યોજનાઓનો લાભ છે એ મળતો થશે. અને આપની જેવા રાજકીય આગેવાનો છે એ લોકો છે એની પાછળ સતત ફોલોઅપ લઈ અને હવે 5-15 દિવસે ઉઘરાણી કરજો અશોકભાઈ કે ભાઈ ઓલું તમે ઢોરવાડાનું કીધું તો એ કેટલેક હવે વાત એટલા માટે સમાજની વાત આપણે કરવા બેઠા છીએ અને એટલા માટે કે અશોકભાઈ થી આપણે રજૂઆત કરી શકીએ. અશોકભાઈના ધ્યાને આપણે વાત નાખશું તો એને આપણો વિરોધ નથી કરતા અશોકભાઈ, પણ એને ખ્યાલ આવે કે ભાઈ કદાચ આવું થઈ રહ્યું છે તો એના માટેનો રસ્તો અશોકભાઈ પણ શોધવો પડે. એવું નથી, એમાં બધા સાથે છીએ આપણે અશોકભાઈની. એવું નથી કે અશોકભાઈને આપણે કહી રહ્યા છીએ, એવી નથી. પણ બધા સાથે મળીને જયારે આ ચિંતન કરશું ને ત્યારે આનો રસ્તો ચોક્કસપણે સમાજનો આ રસ્તો જે છે ને એ રસ્તો ખુલશે. મેં તમને એ જ હમણાં વાત કરી કે અશોકભાઈ તમે જે કહી રહ્યા છો, મનીષભાઈને મેં એ જ કીધું કે આંગળી આપણે જયારે આમ ચીધીએ છીએ ને કોકના પર તો 4 આંગળા આપણી પર બી આવે છે. ક્યાંક સમાજે હવે વિચારવાની જરૂર છે કે હવે ઓહાપો અને દેખાડો બંધ કરો. જ્યાં છો, જે ગરીબ પીસાઈ રહ્યો છે, જેની પરિસ્થિતિ સારી છે, એને કોઈ તકલીફ નથી ને એને આગેવાન બનીને આગળ ખુરશી પર બેસવું છે ને સ્ટેજ પર બેસવું છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર જે માણસ પીસાઈ રહ્યો છે, જે ગરીબ માણસ છે, જે ગરીબ માલધારી છે, એને એ યોજનાઓનો લાભ કેમ નથી મળતો? કેમ કે એ આગેવાન બેસીને એવું કહે છે કે ભાઈ ના, આ તમારા કામનું નથી. એટલે તકલીફ ત્યાં પડે છે. એટલે સમાજે સમજવું પડશે કે ભલે પેલો ના લેતો પણ હું મારા લઈને તો 10 તો જઉં. આજે 1 જશે ને તો કાલે 50 જશે ને તો ઓટોમેટિકલી આમાં કોઈ તમને તકલીફ નથી થવાની. બિલકુલ બિલકુલ. હું સામેથી જયારે આમંત્રણ આપું છું કે ભાઈ ચલો આટલી બધી સુવિધા સાથે તો આવતા નથી, તો હવે આનાથી વિશેષ તો શું કેવું સમાજ? બરાબર ભાઈ વાત સાચી કે ક્યાંક બીજું એક શ્યોર સમાજ છે મનોમંથન કરશે જ તે. હવે આ ખાલી આની જે આદેશ થયો છે કે આવું બનવાનું છે ત્યાંથી અમલ થશે ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે તમને શું લાગે છે તમારી દ્રષ્ટિએ? હવે આદેશથી અમલ સુધીનો સમય કેટલો હોય છે? એ આપણો કેવો રિસ્પોન્સ છે, સમય બધું હું હજુ કહું છું કે આપણો સમાજ કેવો રિસ્પોન્સ આપે છે. આ બધી વસ્તુ આપણા પર જ તૂટેલી છે. આજે હું તમારી પર કોઈ બી વસ્તુ ગમે તે, મારી વાત સમજી લો, આજે હું કોઈ એક વસ્તુ બનાવી રહ્યો છું, આમાં કેલ્ક્યુલેશન પાછું કેલ્ક્યુલેશન નહીં આવે ને કે ભાઈ 5-10 ઢોર છે. હવે ઘણી વખત તમે જે કહો છો રિસ્પોન્સ ની વાત, તો સમાજમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાઈ દાખલા તરીકે મારી પાસે 10 ઢોર છે, રાખતો હોય ને મારી પાસે 1500 સ્ક્વેર ફૂટ જગ્યા હોય તો તમે મને કહો કે ગાયો કેમ નહીં રહે? એટલે મારી પાસે દાખલા છે. વ્યવસ્થા કઈ આવશે મનીષભાઈ, આ દાખલા છે મારી પાસે. સમાજ છે, સમાજને રાખવું જોઈએ. પશુધનથી આપણે ઉજળા છે અને દૂધથી જ આપણે ઉજળા છે. 500 ની 1000 રાખે, મને આનંદ થશે. ગાયો રાખો, પણ મારું કહેવાનો મતલબ એ છે કે આપણે એટલું બી આપણી એક સ્વૈચ્છિક જવાબદારી છે કે હાલ પૂરતું સરકાર પણ આપણને વિનંતી કરે જ છે કે ભાઈ તમે ખાલી તમારા પશુઓને સાચવો કે અકસ્માત ના થાય.
આટલી પણ એક રિક્વેસ્ટ તો કરે જ છે ક્યાંક ને ક્યાંક નીચલા લેવલ પર પણ હું જાણકારી તમને આપે છે. મારો પ્રશ્ન અશોકભાઈ છે ને, મારો પ્રશ્ન તમને એવો છે કે મારી પાસે દાખલા તરીકે 50 પશુઓ છે, તો મને એ 50 પશુઓ ટેગિંગ થઈ ગયેલા છે, તો 50 પશુઓને હું રાખી શકું એ પ્રમાણેની જગ્યા ત્યાં પૂરી પાડશે કે પછી એમાં એ વિકલ્પ આવશે કે ભાઈ નહીં તમને તો 10 પશુઓ માટે જ મળશે કે અમારી પાસે અહીંયા? એટલે મેં તમને એ જ કીધું કે આજે હું 200 લઈને જાઉં ને અશ્વિનભાઈની 5 ગાય હોય, હવે મને 50,000 સ્ક્વેર ફૂટ આપે તો તમે કે મનીષભાઈ કે અશોકભાઈ એવું કહેશે નહીં કે આ ઓકે, પેલા અશોકભાઈને ટૂંકમાં 50,000 તો આમ ઇક્વલી બધાને એક સરખું ને વાત સપ્રમાણ મળશે. આ સરકાર એવું વિચારશે કે એના માટે 5 આંગળીઓ સરખી હશે. હું આ માનું છું. એટલે એ તમારી વાત સાચી છે મારું માનવું વ્યવસ્થામાં, છે પણ એ પાછો જે આ discussion પ્રશ્ન માં આપણે શું જે કદાચ કહીએ છીએ એ વધારે થઈ શકે છે. એમાં હું અત્યારે ટિપ્પણી કરું એ ખોટી પડે, કેમ કે એ વિષય મારા બહારની એ વાત તો છે. હજી માળખું બન્યા વગર તો બન્યું હું જ નથી, આજે એટલે ચર્ચા પણ આપણે કરી આ તો શકીએ, ચર્ચામાં આમાં હા, એટલે સમાજ છે મને મનીષભાઈ, આમાં આવા ત્યાં સુધી પ્રશ્નો 500 ગાયો રાખવાની જગ્યા પ્રશ્નો હશે, આવી શકે. સમાજ પકડી લે એવો છે બાપા. તમે ઓળખો છો એટલે આપણા સમાજને તો આપણે કેમ નથી ઓળખતા. આપણે એટલે ચર્ચા મૂળ મુદ્દો એવો છે કે બધાને આપણે સપ્રમાણ અને સરખું મળે. સરકાર એ પ્રમાણેનું જ કાર્ય કરશે. વાત આપણે જે આ કાર્યક્રમને સફળ બનાવવો છે કે આ જે કન્સેપ્ટ સરકાર લાવી છે એને સફળ બનાવવો છે, તો એમાં ઓછામાં ઓછા અવરોધો કઈ રીતે આવે અને સમાજ આનો મેક્સિમમ લાભ કઈ રીતે લઈ શકે એ દિશામાં વિચારવા માટે જે મારો તમને જે પ્રશ્ન છે એ અનુસંધાને જ છે કે ભાઈ આજે હવે આ મુશ્કેલી આવે તો એનું આપણે કઈ રીતે ઉકેલ લાવી શકીએ કે લાભ લઈ શકીએ. પછી આપણે જે વાત કરી કે તમે જે કીધું કે ભાઈ સમાજ છે એ આમાં જોડાતો નથી, પણ હવે આવી જ મુશ્કેલી આવે તો ઓલો ભાઈ એના 10 સ્ટોર મૂકવા જાય કે 40 ને ઘરે રાખે, શું કરવું? પણ એ 10 ને ત્યાં સમજાવું મૂકવા છું 40 ને કે ઘરે રાખવા એવું કરવું કે પણ પછી હાવ જ લાભ મનીષભાઈ ન લેવો? એટલે આવા જયારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે મનીષભાઈ આપ જેવા જે મનીષભાઈ રાજકીય આગેવાનો છે એની ચર્ચા કરી અને યોગ્ય ઉકેલ. મનીષભાઈ હા, હું શોર્ટમાં આ બધી સમસ્યાઓનો એક શોર્ટમાં જવાબ આપું. આ માટેનો રસ્તો છે ને, સૌથી પહેલો મને સરળ એવો લાગે છે કે એકવાર પરિવર્તન જરૂરી છે. આ પહેલી વાત છે. સૌથી સરળ રસ્તો બધી સમસ્યાનું જડ જે છે ને સમાજમાં ને એનો પહેલામાં પહેલો પરિવર્તન અને છે એવું પૂછે છે મનીષભાઈ. નહીં એ જરાક ખરેખર ગોળ પાડજો. મનીષભાઈ એનું કારણ તમને કહું, એવું નથી, પણ હવે સમજવાનો સમય આપણે એટલા માટે છે આપણે કે મારી વાત સાંભળો, સમજવાનો સમય એટલા માટે છે. જો આ પ્રશ્ન તમે જો રાજસ્થાનમાં નહીં હોય, તમે રાજસ્થાનમાં પણ છે અને આનાથી ના ના વિકટ પ્રશ્ન છે. બરાબર છે. અશોકભાઈ આપણે જે ગુજરાતની અંદર પ્રશ્ન છે એટલો બધો રાજસ્થાનની અંદર બિલકુલ નથી. અને ખૂબ મેં ત્યાં જઈને બધું વ્યવસ્થા અને બધું જોયું છે માલધારી સમાજની. એટલે હું કોઈ સરકારની ટીકા નથી કરતો, પણ હાલ ત્યાં એક ના ના ખરડો પાસ બિલકુલ ત્યાં એક ખરડો અને પાસ કર્યો છે આપણે ત્યાંની રાજ્ય સરકારે ખરડો પાસ કર્યો છે કોંગ્રેસ સરકારે કે ત્યાં તમે 5 થી વધારે પશુધન નહીં રાખી શકો, નહીં તો તમારી પર કેસ થશે. આ એક ખરડો પાસ થઈ રહ્યો છે ત્યાં. એટલે આ એક જાણકારી માટે છે. હવે આપણે હજુ લાગુ થયો કે મારા વિષયમાં ધ્યાનમાં નથી, પણ આ એક ખરડો ત્યાં પાસ થઈ રહ્યો છે. એટલે એવું નથી. જો મારો કહેવાનો ભાવાર્થ એક છે કે મનીષભાઈનો જે મૂળ મુદ્દો હતો હવે કે આપણે ક્યાંક ને ક્યાંક આ 50 મારી પાસે ગાયો છે તો હું 10 ગાયો જ મને ફાળવવામાં આવે તો હું ક્યાં જાઉં? બરાબર છે. તો મનીષભાઈ ક્યાંક ને ક્યાંક આપણે સમજવું પડશે. હવે તમે સદંતર સિટીમાં રહેવું છે, કાં તો આપણે સરકાર પાસે તમે એક રજૂઆત કરો કે આપણે એ રીતના વિષયો લઈને આવો. હું કહું છું હું તૈયાર છું સરકાર પાસે વાતચીત કરવા માટે બી. હું ખુલ્લેઆમ કહું છું કે આવો બેસીને ચર્ચા કરીએ, પણ આજે ચર્ચા કર્યા પછી પાછલા બારણે જે જતા રહે છે ને, મારી વાત સાંભળો, હું હજુ કહું છું, ચોખ્ખું કહું છું, અત્યારે હોહા કરવા બધા આવશે, પણ જયારે કોઈ ડિસિઝન લઈને આજે હું કે તમે જઈશું ને તો બધા પાછલા બારણેથી ઘરે જતા રહેશે. ત્યારે સમાજને રજૂઆત કરવા માટે આપણે જઈએ છીએ ને ત્યાં સરકાર બી મને પ્રશ્ન પૂછે છે કે અશોકભાઈ તમે અમને આ કહેવા આવ્યા હતા તો તમારો સમાજ ક્યાં છે? બિલકુલ. આજે હું કોઈ પણ સત્તામાં હોય, ભાઈ હોય, હું હોય, કોઈ પણ હોય, પણ જ્યાં સમાજને આજે આપણે એવું કહીએ છીએ કે તમારા વતી અમે
બધું જ કરવા તૈયાર છે, તો સમાજે પણ સમજવું પડશે કે આજે મારી કોઈ એવી રાજકીય મહેચ્છા નથી કે હું દેશનો વડાપ્રધાન બનું. પહેલી વાત બરાબર છે, હું સમાજ સેવક છું, છેલ્લા 15 વર્ષથી સમાજ સેવા જ કરું છું. તમે ઓળખો છો, અશોકભાઈ પહેલી વખત મળ્યો છું. પણ મારો મૂળ ઉદ્દેશ એ છે કે સમાજને ક્યાંક ને ક્યાંક, માલધારી સમાજને જે ફાયદા થતા હોય એ થાય. માલધારી સમાજમાંથી વડાપ્રધાન બને તો એ ગૌરવની વાત છે ને અમારા માટે. તો આ આપણો સમાજની જે સમજ છે, હું સમાજની વાત કરું છું, હું રાજકીય નથી કરતો. આપણો સમાજ એવું વિચારે છે કે આને ભાઈ વડાપ્રધાન બની આપણે માલધારી પેજ ઉપર જ્યારે ભેગા થઈએ છીએ, જો આપણે માલધારી પેજ ઉપર જ્યારે અમથાઈ ભેગા થઈએ છીએ ત્યારે એમાં મૂળ છે એ સમાજની ચિંતાની જ વાત હોય છે. સમાજના જે પ્રશ્નો છે, એના જે મુશ્કેલીઓ છે, એને કઈ રીતે આપણે ઉકેલી શકીએ, એ જ આપણા પેજ ઉપર ગમે ત્યારે આપણે કોઈ પણ ચર્ચા માટે મળીએ છીએ ત્યારે લગભગ એનો મૂળભૂત હેતુ છે કે સમાજની મુશ્કેલીઓને નિવારવા માટેનો જ હોય છે. એટલે એમાં કોઈ ઓલું નથી. અને તમને બંને મિત્રોને જે આપણે પ્રશ્ન એક ધ્યાને મૂક્યો એનું કારણ જ એવું હતું કે આવી બધી જે મુશ્કેલીઓ આવવાની છે, તો આપ બંને મિત્રો છે રાજકીય ક્ષેત્રમાં છો, તો આપની રીતે આપ પણ આવી જે પ્રશ્નો છે ઉદ્ભવી શકે એમ છે, જે સમસ્યાઓ આ વ્યવસ્થાને અડચણરૂપ બની શકે એમ છે, એવી સમસ્યાઓને સોર્ટ આઉટ કરી એનું લિસ્ટ બનાવીને આપ પણ છે આના ઉપર મંથન કરશો. સમાજને છે આ બાબતે આપણે ફરીથી કદાચ એવી જરૂરિયાત લાગે તો ફરીથી આમાં વ્યવસ્થિત, આજે આપણને થોડાક નેટવર્ક ઇસ્યુને કારણે કે બીજા ઇસ્યુને કારણે કદાચ થોડીક અડચણો પડી, વ્યવસ્થિત ચર્ચા ન થઈ, તો આપણે ફરીથી હજી એકાદ વખત અને વ્યવસ્થિત રીતે આના તમામ જે આનું બંધારણ આવે, માળખું આવે, તો એના પછી ફરીથી ચર્ચા કરશું. આપણે સમાજ આનો જો લાભ મળતો હોય, યોગ્ય લાભ હોય, ઉપયોગી થાય એવો લાભ હોય, તો સમાજ શા માટે આનેથી અળગો રહે? નો જ રહેવો જોઈએ. અને સમાજ ઉપયોગી લાભ હોય તો સમાજ મેક્સિમમ આનો ઉપયોગ લે, એમાં એનો લાભ લે, એના માટે આપણે જાગૃતતા લાવવા માટેનું આપણું યુવાનોનું, અત્યારની આપણી નવી પેઢીનું કામ છે અને એ આપણે કરવાનું છે. અને એટલા માટે જ આપણે અહીંયા જોડાવાનું છે. એટલે કહેવાનો મતલબ આપણો એવો છે કે હવે આમાં આખું પ્રોપર માળખું નથી આવ્યું એટલે આપણે આમાં ડીપમાં ચર્ચા કરી શકીએ એમ નથી. નહીતર આપણે આમાં વિશેષ ડીપમાં ચર્ચા કરે કે ભાઈ કઈ રીતે શું થઈ છે. પણ હવે આવનારા દિવસોમાં છે આ ઢોરવાડા એટલે શું, કઈ રીતે ચાલશે, અત્યારે ખાલી વાત થઈ છે એમાં અશોકભાઈ તમે શરૂઆતમાં કીધું, પણ મેં એક હમણાં અભ્યાસ કર્યો છે એ મુજબ એવું છે કે ભાઈ જેની પાસે રાખવાની વ્યવસ્થા નથી એટલે એની પાસે જેટલા રાખી શકે એટલા ઘેરે રાખવાના, પછી જો રાખવાની વ્યવસ્થા ન હોય તો એને છે ઢોરવાડામાં રાખે, એવી કદાચ તમે સમાજ કંઈક વ્યવસ્થા છે. તમે એટલે સમાજના જે કઈ આવે એ આવનારા, હું તમને કહું, તમે વાંચીને કહો છો, હું વાંચ્યા વગર એવું કહું છું કે કોની પાસે રાખવાની વ્યવસ્થા છે આપણા સમાજમાં અત્યારે? સિટીમાં રહેતા કોની પાસે નથી? એટલે કદાચ તમે જાણો છો, હું જાણું છું, આપણી પાસે નથી, પણ સરકારે જે ઢોરવાડાની જે વ્યવસ્થા કરવાની, માંડ 5 રાખે એટલી જગ્યા હોય છે, કેમ કે એને રહેવાનું પણ છે, એનો પરિવાર પણ છે અને પશુ પણ રાખવાના છે. પણ મનીષભાઈ, આ બધી સમસ્યાઓનું સોલ્યુશન મેં કીધું એ પણ એક છે, એકવાર પરિવર્તન. એટલે જોઈએ એમાં કેટલું સમાજને ફાયદા થાય છે, લોકોને કેટલા ફાયદા થાય છે, ગુજરાતને કેટલા ફાયદા થાય. એ તો હવે સમય જોતા જ્યાં જરૂર લાગશે સમાજે જોવાનું છે, સમાજે વિચારવાનું છે કે સમાજની માટે શું બેનિફિટ, સામાજિક પરિવર્તન જરૂરી છે ભાઈ. ના, એટલા માટે અશોકભાઈ, એટલા માટે હું કોઈ પાર્ટીની કે કોઈ સરકારની ટીકા ટિપ્પણી નથી કરતો. એટલા માટે કે હવે પછીનો સમય બગાડવો ને એ સમાજ માટે ખરેખર બહુ, જેને કહેવાય ને, બહુ મોટો એક મુશ્કેલીનો સામનો કરવા સમાન છે. એટલે સમય અત્યારે જે બહુ આખી એક પેઢી જતી રહેશે. આજે યુવાધન છે ને અત્યારે અસમંજસમાં છે આપણું, એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. હું મોડે કહું છું, નથી એ શિક્ષણ કરી શકતો, નથી પશુપાલન કરી શકતો, બહુ અઘરું થશે. એટલે સમાજે હવે ખરેખર, અમે આ માધ્યમથી, માલધારીના પેજના માધ્યમથી, આજે અમે બધા ભાઈઓ જ છે ને, તમારા ભાઈઓ જ અહીંયા ભેગા થયા છે, પણ સમાજની ચિંતા લઈને ભેગા થયા છે. એટલે સમાજ માટે જ અમે જે વિચારીને જે કહી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક હવે આપણે, સરકાર જો આપણી પાસે આટલું કરવા તૈયાર હોય તો આપણે બી તૈયારી બતાવો, અને તમે તૈયાર થશો તો કંઈક એનું નિરાકરણ આવશે, કંઈક એના રસ્તા નીકળશે. પણ આપણે પછી ઓસંગે હાથ દઈને બેસી રહીશું તો કોઈ ઘરે ખાવાનું પીરસવા નથી આવવાનું, એ નક્કી છે. એટલે ક્યાંક તમે કોકને મૂવી બનાવીને બેઠા છો, મૂવીને સાઈડ પર મૂકો અને તમારું પર્સનલ વિચારી અને એ વસ્તુમાં આગળ ભાગ લો. હું એમ કહું છું, સરકારી યોજનાઓનો ભાગ લો, લાભ લો,
કદાચ કોઈક મૂવી બેઠા હોય એને એવું કે ભાઈ નહીં જવાનું, આ વસ્તુ આપણા કામની નથી, પણ એ તમારા ઘરે જ્યારે ઉપાધિ આવશે તો કોઈ આવીને ઊભા નથી રહેતા. આ દેખીતા દાખલા છે અને સમાજ એ આ કગાર પર એટલે આવી ગયો છે. બીજું આ બંને મિત્રોને એક મારી બીજી પણ એક અપીલ છે, વિનંતી છે કે લગભગ જનરલી પશુપાલક છે એના શિક્ષણનું પ્રમાણ છે એ ઓછું હોય. એટલે આપણી જે કઈ યોજનાઓ બને છે એ કાયદાકીય આંટાઘૂંટી વાળી અને નિયમોમાં એટલી બધી સજ્જડ હોય છે કે પશુપાલક છે ને એના નિયમો 5 કાગળિયા પેલા લાવો ને પેલું લઈ આવો, એટલે ત્યાંથી છે એ પેલા ગભરાઈ જાય કે આ બધું હું ક્યાં ભેગું કરીશ એમ. એટલે જ્યારે કોઈ પણ પોલિસી બનતી હોય તો એ થોડીક સરળ બને, સુચારું બને, કે જેનાથી એનો લાભ લેવામાં વ્યક્તિ છે એ થોડોક અટવાય ઓછો. તો આવી વ્યવસ્થા થાય એના માટે પણ આપ આપણી કક્ષાએથી જ્યારે કોઈ ભલામણ કરવાની કે વાત મૂકવાની થતી હોય તો આપ એવી પણ રજૂઆતને ધ્યાનમાં મૂકજો કે જેનાથી આપણે દાખલા તરીકે નિગમ છે કે એના કોઈ લાભ લેવા હોય તો એ પ્રક્રિયા એટલી બધી જટિલ છે ને કે ઓલો નિગમના લાભ લેતા પહેલા ત્યાંથી જ તે પૂરું કરે કે ભાઈ આપણે કાંઈ લેવું નથી. કારણ કે એ જે પશુપાલકો માટે યોજના બની છે એ પશુપાલક એનો લાભ લે કે એટલો સક્ષમ જ હોતો નથી. એટલા માટે એને નો છૂટકે છે એ લાભ લેવો છે, પણ અગવડતાઓને કારણે, આટીઘૂટીઓને કારણે કદાચ કંઈક પાછા પડતા હોય. એટલે આ ઢોરવાડા બાબતમાં પણ કંઈક એવું ન બને એની પણ આપ બંને મિત્રો છે આપણી કક્ષાએથી થોડું ધ્યાનમાં લઈ અને આવનારા દિવસોમાં છે એ મૂકશો તો જેનાથી સમાજને છે એનો લાભ થાય અને એનો આપણે મેક્સિમમ લાભ છે એ સમાજને મળે એવા પ્રયત્નો આપણે કરીએ. એટલે સારી વાત છે, એનો તમામ જગ્યાએ સ્વીકાર થવો જ જોઈએ અને જ્યાં અગવડતા કે અડચણો હોય એનો ચર્ચાથી ઉકેલ આવે એ દિશામાં છે આપણે બધા સાથે મળી અને સમાજ ઉપયોગી થાય એવું કાર્ય કરીએ એવા પ્રયત્નો કરશો. બંને મિત્રો અશોકભાઈ છે આપમાંથી, તો તમને પણ સમાજને અડચણરૂપ જે પ્રશ્નો લાગતા હોય એને તમે બનાવી અને એની ચર્ચા કરો મૂકો તો ભાઈ છે બીજેપી માંથી મિત્રો છે તો એનો કઈક ઉકેલ લાવશે કે ભાઈ આવી એવી મુશ્કેલીઓ છે, સમાજને આવા પ્રશ્નો છે. તો આવું થાય તો આપણે એને અમલીકરણ છે એ કરી શકીએ અને એનું ઇમ્પ્લિમેન્ટ થાય. બરાબર. બાકી પ્રશ્નો ઘણા બધા હતા આજે, પણ મૂળ શું છે કે માળખું આપણી પાસે પ્રોપર નથી એટલે આપણે ડીપમાં હું બધા વિશેષ પ્રશ્નો પૂછી શકું કારણ કે બધાના વિચાર અને સમાજ માટેના જે વિચારો બધાના અલગ અલગ હોય છે. તો બધા આગેવાનો અને બધા ભાઈઓ હોય તો વધારે મજા આવે. એ વાત મનીષભાઈની સાચી. જરૂર જરૂર અને ચોક્કસ આપણે આનું માળખું તૈયાર થાય. હું તો સમાજને અપીલ કરીશ આપના માધ્યમથી કે આપણી પાસે ઢોરવાડા એટલે શું એનું હજી પ્રોપર માળખું નથી આવ્યું. એટલે હું એ જ કહું છું, મારે સમાજની એક અપીલ એ જ છે કે જે તે શહેરની અંદર જ્યારે પણ તમારી કોર્પોરેશનની ટીમ કે કોઈ પણ તમને જ્યારે મુલાકાત માટે બોલાવે તો બે ઝીઝક જાઓ, તમારી રજૂઆત કરો કે ભાઈ અમારી આટલું પશુધન છે, અમારી પાસે આ વૈકલ્પિક અમારે આટલી વ્યવસ્થા જોશે. સરકાર જ્યારે તમારી માટે મક્કમ છે, કરવા બેઠી છે, તો તમે કેમ નથી કહેતા? હું એમ કહેવા માંગુ છું. સરકાર તમને સાંભળવા તૈયાર છે. સરકાર તમને એવું કહેશે કે આવો આપણે ચર્ચા તો કરો. આજે મૂળ ચર્ચા કરવા પણ આપણે તૈયાર નથી, ત્યાંથી એનું સોલ્યુશન આવે. એટલે હું એમ કહું છું કે જાઓ, ચર્ચા કરો, નિરાકરણ આવશે. તો આનું એક નિરાકરણ પરમેનન્ટ આવે કે જેથી આમ પ્રજા પણ આપણા સમાજથી, જો આનો બીજો પણ એક ઇમ્પેક્ટ પડે છે કે બીજો જે સમાજ છે એ આપણા સમાજને થોડુંક અલગ રીતે જોવા માંડ્યો છે. આ એક ઇમ્પેક્ટ પડ્યો રહેશે કે ભાઈ આ લોકોને આટલું કહીએ છીએ પણ સાંભળવા કોઈ તૈયાર નથી. એટલે આ વસ્તુ એ છે કે જ્યાં આપણે જ આપણા સમાજની એ કર્યા કરતા આપણે એવું વિચારે કે ભાઈ જો મને લાભ મળતો હોય તો હું જઈને ચર્ચા કરું ને ચર્ચા કર્યા પછી એ વસ્તુની અંદર હું આગળ ઘણું કામ કરી શકું છું. બરાબર છે. એટલે એ વિષય પર જ મુખ્ય વિષય છે કે આગળ જઈને કાર્ય થાય અને સમાજ આમાં સામેથી આગળ આવે. હું તો કહું છું સામેથી આગળ આવે કે લાવો અમારે તૈયારી છે, તમે અમને જગ્યા પાડો, અમે તૈયાર છે. હું તો કહું છું વેલકમ કરે સમાજ. તો આ વસ્તુ જરૂરી છે. આપણે ક્યાંક ને ક્યાંક પહેલ કરવી પડશે. અશોકભાઈએ કીધું એ રીતના જ કે હવે પરિવર્તન જરૂરી છે. તો આ પરિવર્તન જ છે કે આપણે પહેલ કરીશું એ બહુ મોટું પરિવર્તન છે. એટલે ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. સાચી વાત છે. 100%.
સરસ મજાની આપણે છે એ આ બાબતમાં ચર્ચા થઈને હવે છેલ્લો બંને મિત્રોને બંને એક જ સરખો પ્રશ્ન છે. અને પેલા અશોકભાઈ છે વડોદરા, હમણાં મેં તમને પૂછ્યું હતું કે આદેશ થાય ત્યાંથી ક્યાં સુધીમાં અમલ થઈ જાય એવું તમને લાગે છે, ક્યાં સુધીમાં થવો જોઈએ? અમલ તો હું તો એવું કહું છું કે કાલ સવાર થઈ જાય તો સારું, પણ આ વસ્તુ જટિલ છે. મેં તમને કીધું કે પરસ્પર અને આપણે સમાજ આમાં કેવો રિસ્પોન્સ આપે છે એ મુખ્ય છે. સરકાર તો કરવાની જ છે એ નક્કી છે. હું તમને ચોખ્ખું કહું છું કે સરકારે અશોકભાઈ તો સમાજના છે એટલે અશોકભાઈ, મનીષભાઈ, અશોકભાઈ તો એક આપણા સમાજના ભાઈ છે, આપણા સમાજના દીકરા છે, એટલે અશોકભાઈ તો એવું જ ઈચ્છતા હોય કે આ યોજનાનો લાભ કાલથી ચાલુ થઈ જાય અને સમાજને મળે. પણ વાસ્તવ તમે જો તો ખરેખર આ ઇલેક્શન વખતે જ આ બધું થશે અને પછી આવતી ચૂંટણી વખતે પાછો આ મુદ્દો યાદ આવશે, બાકી નહીં થાય. મને એટલા માટે જ અશોકભાઈ મેં કીધું કે સમાજ કેમ નથી આવતો, હવે તમારું કામ આજે તમે કરાવવાનું કામ અશોકભાઈ તમારું છે. અશોકભાઈ એક વાત એટલા માટે હું કરવા માંગીશ અશોકભાઈ કે સમાજ તો ખૂબ એટલે ખૂબ સંઘર્ષ કરવા વાળો સમાજ છે આપણો, સમજી લો તમે. આપણે તો હજુ કદાચ સિટીઓમાં રહીએ છીએ, પણ અમુક વિસ્તારની અંદર, જંગલોની અંદર જે માલધારી સમાજ પોતાના પશુપાલકોના ભરણ પોષણ કરવા માટે જે વસવાટ કરે છે, ગુજરાતમાં નહીં, ગુજરાતથી હજારો કિલોમીટર દૂર પણ બહાર પણ જાય છે ગુજરાતમાંથી. તો એ સમયમાં એ તમે જગ્યા જુઓ કેવી રીતે ત્યાં રહે છે, વસવાટ કરે છે. એમના દીકરાઓને ત્યાં કર્ણાટકમાં હોય, મહારાષ્ટ્રમાં હોય, ઉત્તર પ્રદેશમાં હોય, યુપીમાં હોય, ઘણી જગ્યાએ વસેલો છે સમાજ. અહીંયાથી ગુજરાતમાંથી ત્યાં પોતાના પશુઓનું પાલન કરવા માટે ત્યાં જવું પડે છે. અહીંયા ગુજરાતની અંદર ઘણા એવા વિસ્તારો છે, ત્યાં જંગલોની અંદર વસવાટ કરે છે માલધારી સમાજ. ત્યાંથી તમે કહ્યું ને હમણાં એક વાત, એટલે મને બહુ યાદ આવી. ત્યાંથી સમાજની બહેનો એમ કહેવાય કે 2 કિલોમીટર કે 5 કિલોમીટર પાણી માથે, જેને કહેવાય હેલું લઈ અને ભરવા જતા હોય છે. છોકરાઓને ભણવા એમને મોકલવા છે અને ત્યાંથી વાહનો બાજુના ગામમાં કે અથવા સ્કૂલ સુધી કે નિશાળ સુધી જવા માટે વાહનોની વ્યવસ્થા નથી હોતી. વરસાદ આવે ચોમાસાની અંદર, હમણાં તાવતે વાવાઝોડામાં હું આખા વિસ્તારની અંદર સોમનાથ વેરાવળની અંદર ફર્યો છું અને ગીરની અંદર ફર્યો છું. એવા સમયે અમે જોયું માલધારી સમાજની કેટલી દુર્દશા છે, એની કોઈ હદ નહીં, કોઈ સીમા નહીં. પણ ઠીક છે, સરકાર આ બધું સરકાર જ્યારે સરકારને એટલું બધું સમજાય કે આની પરિસ્થિતિ શું છે, ત્યારે સરકારને ખ્યાલ આવે કે આ કાયદો જે કાંઈ લાવ્યા છે એનું અમલ ક્યારે કરવું, આવતા ઇલેક્શન વખતે કરવું કે કાયદો લાવ્યા પછી તરત અમલમાં મૂકવો, એ મુદ્દો બહુ જરૂરી છે, બહુ મહત્વનો મુદ્દો. કારણ કે 5 વર્ષનો સમય એમાં જતો રહેશે, કશું થતું નથી. જી બિલકુલ મનીષભાઈ, તમે સરસ તમારી રીતે તમારા જે ધ્યાનમાં આવેલી વાત છે એ સરસ રીતે તમે અશોકભાઈ મૂકી. પણ આ બધા જ પ્રશ્નો છે એની સમસ્યાનો ઉકેલ છે એ સામાજિક જાગૃતતા છે, કે આપણે સામાજિક રીતે જાગૃત બનીએ અને યુવાનો છે એ એકજૂટ થઈ અને પોતાની રજૂઆતો અને પોતાના પ્રશ્નો છે એ રજૂ કરતા થાય, એટલે એમાંથી ઘણો બધો આપણને ઉકેલ મળે. લગભગ આપણે ઘણી બધી 1 કલાક ને 10 મિનિટ જેવી આપણી આજની આ ચર્ચા છે એનો સમય થઈ ગયો છે, અને વચ્ચે ઘણા બધા થોડા ડિસ્પ્યુટ આવવાને કારણે એક્ટિવિટી આવું બધું થયું છે, અને ઘણી બધી ચર્ચા આપણે કરી. આવનારા દિવસોમાં આ ઢોરવાડા બાબતે પ્રોપર માળખું આપણી વચ્ચે આવે અને ત્યાર પછી એમાં કેવા પ્રશ્નો છે એ થાય. માલધારી પેજના માધ્યમથી આપણે કદાચ એવા પણ પ્રયત્નો 100% કરીશું કે જેનાથી આ યોજનાનો લાભ લેવામાં કેવી સિટીના, શહેરમાં વસતા માલધારીઓને કેવા પ્રકારના પ્રશ્નો નડી શકે છે, તો એ પ્રશ્નોની રજૂઆત પણ આપણે કદાચ છે એ પેજના માધ્યમથી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી કરવા માટેના 100% પ્રયત્ન કરશું કે જેનાથી આપણને પણ ખ્યાલ આવે સામાજિક રીતે કે સમાજને આ યોજનાનો લાભ લેવો છે પણ એને કયા પ્રકારની શું મુશ્કેલીઓ નડે છે. તો એ પ્રશ્નોની ચર્ચા છે અમે પેજના માધ્યમથી આપણા સુધી પણ પહોંચાડશું કે આપણને સમાજ તરફથી આવા પ્રશ્નો છે એ મળ્યા છે, તો એની ચર્ચા છે એ સરકારશ્રી સાથે થાય અને એમાંથી મેક્સિમમ માલધારી સમાજ છે લાભ લે એવા પ્રયત્નો આપણે બધા સાથે મળીને કરીએ.
એકંદરે સરવાળે બધાનો એક જ હેતુ છે કે સામાજિક રીતે આપણે પ્રગતિશીલ બનીએ, આપણો સમાજ છે એ મુખ્ય ધારાની અંદર અન્ય સમાજોની સાથે જોડાતો થાય અને તમામ સમાજ છે એની સાથે આપણે છે એકજૂટ થઈ હળી મળી અને ખૂબ સારી રીતે, જેમ આપણે અશોકભાઈ કીધું કે પશુઓને કદાચ રોડ ઉપર જવાને કારણે અકસ્માત થતા હોય તો એ મને કે તમને કોઈને ન ગમતું હોય, આપણને પણ એટલું જ દુઃખ થાય છે જેટલું એ પીડિત વ્યક્તિને થાય છે. એનાથી વિશેષ દુઃખ આપણને થાય છે કે કારણ કે કંઈક એવી મજબૂરી છે કે જેના કારણે છે એ આપણા ઢોર છે એ રોડ ઉપર ગયા હોય અને એ કોઈના અકસ્માતનું કારણ બનતા હોય તો પીડિત વ્યક્તિ કરતા પણ વિશેષ દુઃખ છે, એની લાગણી આપણે પોતે અનુભવીએ છીએ. પણ એની પાછળના કંઈક જે કારણો છે એના ઉપર મંથન થાય, એના ઉપર છે એ ચિંતન થાય એ જરૂરી છે. ને એના માટે માલધારી પેજના માધ્યમથી પણ આવનારા દિવસોમાં આપણે પ્રયત્ન કરી અને ઢોરવાળા બાબતે આપણને શું મુશ્કેલીઓ નડી શકે છે એની ચર્ચા કરીશું. આ બંને મિત્રો છે એ આજની આ ચર્ચામાં જોડાયા. અમિતભાઈ છે એ પણ આપણી સાથે જોડાયા, પણ થોડીક ટેકનિકલ ઇસ્યુને કારણે આપણી વચ્ચે વિશેષ સમય છે એ એમણે ચર્ચા ન કરી શક્યા. તો ઇન ફ્યુચર ફરીથી આપણે છે આ જ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે જરૂરી હશે તો મળીશું. બાકી સમાજ છે એ આ બાબતમાં વધારેમાં વધારે લાભ લે અને બધા જ છે એ આની સાથે આ યોજનામાં જોડાય તેવા પ્રયત્નો કરવા માટે આપણે સૌ સાથે મળી અને કટિબદ્ધ બનીએ, સંકલ્પ કરીએ કે ભાઈ સમાજને છે એ આ સારી યોજનાનો આપણે મેક્સિમમ લાભ છે એ અપાવીશું. અને આપણી જે દુર્દશા છે, હેરાનગતિ છે, પરેશાની છે, મુશ્કેલી છે, આપણે જે કાંઈ બીજાનું વેઠવું પડે છે કે બીજા લોકોનું કે કાયદેકીય રીતે આપણે જે કાંઈ સહન કરવું પડે છે એમાંથી આપણે મુક્ત થઈએ, આપણને છે એ આઝાદી મળે અને આપણે શ્વેત ક્રાંતિના પાયાના પથ્થર જે છીએ એની આપણી કિંમત છે એ રાજ્યની અંદર અને સમાજની અંદર છે એની નોંધ લેવાય એવા પ્રયત્નો કરવા માટે બધા ફરીથી સાથે મળીને પ્રયત્ન કરીએ એવી આપ બંને મિત્રોને પણ હું વિનંતી કરું છું, અપીલ કરું છું. અને સાથે આજના આ લાઈવની અંદર જોડાયેલા તમામ મિત્રોને પણ હું આ અપીલ કરી અને આજનો આપણો જે કાર્યક્રમ છે એને અત્યારે પૂર્ણ જાહેર કર્યું છે. આ બંને મિત્રોએ ખૂબ તંદુરસ્ત ચર્ચા કરી એટલે આ માલધારી પેજ વચ્ચે આ બંને ભાઈઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ફરીથી આપ સૌને જય દ્વારકાધીશ. આવજો, મળતા રહેજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અશોકભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ અશોકભાઈ. મનીષભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.